આજે આપણે નવું વિવેકાષ્ટક અંદર લખ્યું છે ને આપણા ઈમેલમાં. ઓકે, મેં આજે નથી વાંચ્યું. Okay, everybody mute now, please. Okay, ચિંતાબેન, પ્રકાશબેન. હા, થયું. આદેશ આપજો. પ્રકાશબેન. इच्छामि खमासमु वंदियु जमनिजा निसीया मथे वंदामि इच्छा कारण संधिस्य भगवान इर्यावयम पडिकमामि इच्छामि पडिकम्यु इर्यावयाय विराणाय गमना गमने पान कमने बिय कमने हरिय कमने ओसावती अपण गदग मटी मकड़ा संताना संकमणे जेमे जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया चोरेंदिया पंचेंदिया बिहया बत्तिया लेसिया संगाया संगटिया परियाविया किलामिया उदविया ठाणा ठाणम संकामिया जीविया गदग मटी मकड़ा संताना मिदुपरम तसौत्री कर्णेणम पायचित कर्णेणम विसोहि कर्णेणम विसली कर्णेणम पावाणम कमाणम निगायन ठायठामि कौसरम अनत्थ उसस्येणम निसस्येणम खास्येणम छेणम जम्बायण मुडुणम वायनी सगणम बमनीय पितमुछाय सुहुमेम अंग संचालेहिम सुहुमेम खेल संचालेहिम सुहुमेम डिठी संचालेहिम एवमाई एहिम आगारेहिम अपगो विरायो उज्जमे कौसगो यावरियंताणम भगवंताणम नमो कारणम न पारेमी ता कायम ठाणेणम मोणेणम जाणेणम एक लोगस नो कौसक न आवडे तो चार नौकार अप्पाणम ओसीरामी नमो हरियंताणम लोगो सौजोगरे धम्म तिथिरे जने हरियंते कीते सम 24 संपी केवली उसभमजियम च वंदे संभवम अभिनंदन च सुमयम च पौमपम सुपासम जिनं च चंदकहं वंदे सोहिं च पुष्पदन्तं स्यल सीजन सवासु पूजन च विमलमनन्तं तजनं दमं सन्तिं च वन्दामि कुन्तुमरं च मली वन्दे मुनि स्वयं च नमि झिणं च वन्दामि रिट्ठनेमि पासं तः वर्धमानं च एवमे अभिथुवा विहुय रमेला पैण जर्मणा 24 संपिजिनवरा तिथये रामे पश्यन्तु कीर्तिय वंदीय मैया जे लोगो सत्मा सिदा आरुग बोइलापम समाहिवरम मुतम्मम देन्तु चंदे सुनिमला यरा ऐचेसु अहम पया सहरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिसन्तु नौकार नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जाणं नमो लोये सब सावणं एसो पंच नमुकारो सव पावपणासुनो मंगळानंच सवेसिम परमं हवै मंगलम આપણે આ સુર સામાયિકની શરૂઆત થઈ હવે. ઘણો ઘણો આભાર ચેતનાબેન. યા થેન્ક યુ પ્રદીપભાઈ. અને અંતમંગળ પછી 3 નવકાર ભણી લેવા. હા. તમે મ્યુટ છો સાહેબ. રમેશભાઈ તમે મ્યુટ છો. સોરી, બધા એક નવકાર મંત્ર શરૂ કરીએ. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગળાનંચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન.
આપણો બુધવારનો સ્વાધ્યાય આજે જૂન 9, 2021 અને જે મહોપાધ્યાય યશોવિજયજી એમના અત્યંત મહત્વના જ્ઞાનસાર એના ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યા છે. આજે નવું અષ્ટક આપણે શરૂ કરવાના છે, વિવેક અષ્ટક 15મું છે અને પાનું 206 છે. શરૂ કરતા પહેલા એક નાનું મંગળાચરણ આપણે લઈએ. મંગલમય મંગલકરા વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અને ધુરંધર આચાર્ય દેવચંદ્રજી મહારાજને અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીને આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. બધા મુમુક્ષુ જીવોને મારા આત્મભાવે પ્રણામ. પાનું છે 206, વિવેક અષ્ટક. અને આ વિવેક અષ્ટક ની અંદર જે ભેદ જ્ઞાનની પ્રક્રિયા બતાવી છે. આમ તો જ્ઞાનસારની અંદર આપણે જે પૂર્ણાષ્ટક થી શરૂ કર્યું છે અને જ્ઞાનની વાત આવે એટલે ભેદ જ્ઞાન તો એની પાછળ આવે જ તે. અને આત્મા તો જ્ઞાન સ્વભાવી છે. પૂર્ણાષ્ટકમાં જ્ઞાનની વાત કરી, પછી જ્ઞાન અષ્ટક પણ મૂક્યું એમને, પછી ક્રિયા અષ્ટકમાં પણ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહીને જ્ઞાનને આગળ કર્યું. નિર્લપ અષ્ટકમાં પણ કીધું જે જ્ઞાન સિદ્ધ છે તે લેપાતા નથી. એટલે બધી જ, કારણ કે જ્ઞાન સ્વભાવ છે, દરેક જગ્યાએ જ્ઞાન તો આવવાનું જ. એમાં આ વિવેકની અંદર તો સ્વ પરના વિવેકરૂપ ભેદ જ્ઞાન એની વાત કરે છે, બહુ મહત્વની વાત કરે છે. અને બહુ જ સરસ બધી ગાથાઓ છે. આપણે અમુક જે અષ્ટકો લીધા છે એટલે બધાને થોડુંક સમજવામાં પ્રમાણમાં સરળ રહેશે. તો આપણે પહેલી ગાથા લઈએ છીએ, પાનું 206 છે. કર્મ જીવમ ચ સંશ્લિષ્ટમ સર્વદા શિરનિરવત વિભિન્ની કુરુતે યોસો મુનિહંસો વિવેકવાન. કર્મ જીવમ ચ સંશ્લિષ્ટમ. કર્મ અને જીવ સંશ્લિષ્ટ એટલે સંયોગ. એવો સંયોગ એનો છે. કેવો છે તો કીધું સર્વદા ક્ષીર નીરવત. પાણી અને દૂધ જેમ એકમેક થઈ જાય છે, પછી તમે દૂધને જુદું નથી જોઈ શકતા, પાણીને જુદું નથી જોઈ શકતા, એવી રીતે કર્મ અને જીવ અનાદિથી એકમેક છે ક્ષીર નીરની જેમ. તેમ છતાં કે વિભિન્ની કુરુતે યોસો મુનિહંસો વિવેકવાન. કે આ બંનેને જુદા કરે છે કોણ? એવા રાજહંસ મુનિ. અને એ જે જુદા કરે છે એ શેના કારણે, શેનાથી કરે છે તો વિવેકથી કરે છે. અને એટલા માટે એમને કીધું કે એ લોકો વિવેકવાન છે. જો મુનિ પણ કયા મુનિને વિવેકવંત કહેવો, બહુ સરસ રીતે વાત કરી છે. જો અનુવાદમાં લખ્યું છે, દૂધ અને પાણીની જેમ હંમેશા મળેલા, કોઈ વાર મળેલા છે ને કોઈ વાર નથી, એમ નહીં, કાયમ. કર્મ અને જીવને જે મુનિરૂપી રાજહંસ વિભિન્ન કરે છે એ વિવેકવંત છે. વેશ બદલાવી દીધો અને પંચ મહાવર્તનું પાલન કરતા હોય તેમ છતાં પણ જો આ વિવેક નથી તો એ દ્રવ્યલિંગી બને છે. એટલે આ મુનિને પણ કેટલી સરસ રીતે લાગુ પડે છે અને ગ્રહસ્થ અને શ્રાવકને પણ લાગુ પડે છે કે તારે જો ચોથે ગુણસ્થાન આવવું હોય તો તારે આ વિવેક કરવો જ પડશે. એના વગર કોઈ રીતે તું ચોથે ગુણસ્થાન આવીશ નહીં. ગમે એટલા હજારો શાસ્ત્રો મુખપાઠ કર્યા હોય, ગમે એટલી આકરી તપશ્ચર્યા કરે, પણ જો તે આ સ્વપરનો વિવેક નથી કર્યો, એ વિવેક કરીને બંનેને જુદા નથી પાડ્યા, તો કે એને એમ જ્ઞાન કહેતા જ નથી, અવિવેક કીધો છે. અને જો આપણે આ વિશેષાર્થમાં થોડું વધારે લીધું છે એ પછી આપણે જરા એના ઉપર વાત કરીશું.
કે વિવેક એટલે સાર અને અસારને જુદા પાડવાની શક્તિ. કેટલી સરસ છે. સારભૂત શું છે અને અસારભૂત શું છે એનો જે વિવેક કરે ને એ જ ખરેખર સાચો વિવેક. એટલે પછી આપણે વાત કરશું લૌકિક વિવેક અને લોકોત્તર વિવેક. કેટલીક બહેનો અને એમ થયું હશે કે ભાઈ ભાઈઓ પણ અમુક છે, એટલે અને ભાઈઓ પણ અનાજ વીણવામાં અત્યંત કુશળ હોય છે. તેમને વાર ઓછી લાગે છે અને કામ પણ સરસ થાય છે. એમાં એમની વિવેક શક્તિ રહેલી છે. ઘણા જીવો આમ ઘઉંના કાંકરા આપ્યા અને આમ એવા ફટાફટ વીણે અને કાંકરા તરત દૂર કરે, આમ એની અંદર એકાગ્રતા હોય અને એને લઈને કામ પણ સરસ થાય અને જલ્દીથી થાય. એમાં એમની વિવેક શક્તિ રહેલી છે. કેટલાક માણસોની દ્રષ્ટિ બહુ ચકોર હોય છે. કેટલાક ઝવેરીઓ હીરા જેવા લાગતા કાચના ટુકડા અને સાચા હીરા એ બંને વચ્ચેનો ભેદ તરત પારખી લે છે. જો 2 દ્રષ્ટાંત આપ્યા, ઘઉં અને કાંકરા. અને કે એ તો ઠીક કે ભાઈ થોડી વ્યવહાર કુશળતા છે આ તે, પણ એનાથી આગળ એમને બીજું કયું આપ્યું કે ભાઈ રંગીન કાચના ટુકડા પડ્યા હોય અને એમાં એકાદો હીરો પડ્યો હોય તો ઝવેરી જે છે એ બધા રંગીન કાચના ટુકડા ત્યાં હોવા છતાં એ હીરાના પારખી લેશે. અને એટલે એ પણ દ્રષ્ટાંત આપ્યું કે બંને વચ્ચેનો ભેદ એ તરત પરખી લે છે. અરે બનાવટી હીરા અને સાચા હીરા વચ્ચેનો ભેદ ઘરેણા પહેરનાર નથી પારખી શકતા, કારણ કે એ તો ઝવેરી છે નહીં અને સ્ત્રીઓ તો આરામથી પહેરે અને એ તો એમને કીધું હોય કે આ સાચા હીરાનો છે કે રંગીન કાચના ટુકડાનો છે. પણ હોશિયાર ઝવેરી હાથમાં લેતાની સાથે જ કહી દે કે કયો હીરો સાચો છે અને કયો હીરો બનાવટી છે. આ એક સ્થૂળ લૌકિક પ્રકારની વિવેક શક્તિ છે. જો બહુ મહત્વની વાત કરી છે. લૌકિક વિવેક છે આ, એમાં તું અંજાય ન જતો. લૌકિક વિવેક તો હોય એ સારી જ વાત છે, વ્યવહાર કુશળતા એને કહેવામાં આવે છે. પણ અહીંયા જે હવે વાત કરવાના છે ને એ લોકોત્તર વિવેક, પરમાર્થ વિવેક, એની વાત કરવાના છે. જો આપણે લઈએ, પણ નીર ક્ષીરની જેમ રહેલા કર્મો, એટલે આ દૂધ અને પાણીની જેમ રહેલા, અને આત્મપ્રદેશોની વાત ઘણી જ કઠણ છે. ઘણી જકાર મૂકો છે પાછળ. શા માટે? જો કાંકરાના હીરા તો ચર્મચક્ષુથી પણ જુદા દેખાય છે અને રંગીન કાચનો ટુકડો અને હીરો એ પણ બંને ચર્મચક્ષુથી દેખાય છે. હવે દૂધ અને પાણી જે એકમેક થયા છે ત્યાં તમને પાણી જુદું ચર્મચક્ષુથી દેખાતું નથી. ઇવન દૂધ પણ એકલું દૂધ પણ જુદું ચર્મચક્ષુથી દેખાતું નથી. જો કેટલી આ બહુ સમજવા જેવી વાત છે. કારણ કે કર્મ, આત્મા પણ અરૂપી છે અને કર્મ પણ અરૂપી છે. કર્મને પણ છે કેવળી ભગવાન 13મે ગુણ સ્થાને કર્મને એ જોઈ શકે અને આત્માના પ્રદેશોને જોઈ શકે. નિર્ગ્રંથ મુનિ પણ આત્માના પ્રદેશોને પણ ન જોઈ શકે અને કર્મને પણ ન જોઈ શકે. એટલા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે કર્મ. અને એટલા માટે એમને કીધું કે ઇવન દૂધ અને પાણીને જુદા કરવા એટલા આકરા છે. તો આત્માના કર્મને જુદા પાડવાના એ પણ જ્યારે તમને બિલકુલ દેખાતા જ નથી તો એને તમે કેવી રીતે જુદા પાડશો? તો વાત કરે છે હવે કે એમાંથી કર્મ પૂતગલોને ઊંચકીને બહાર જુદા કોઈ પાત્રમાં મૂકી શકાતા નથી. એટલે કાંકરા અને હીરાનું દ્રષ્ટાંત, કાંકરા અને ઘઉંનું દ્રષ્ટાંત રાખીને ત્યાં તો તમે કાંકરો ઉપાડીને પછી તમે બાજુમાં મૂકો. અહીંયા કે તમે આ આત્મા છે ને આ કર્મ છે ને આ કર્મને ઉપાડીને બાજુમાં મૂક્યા ને આમાં આપણે કોઈને બતાવે કે જો આ કર્મો છે, એમ આપણે કરી શકીએ નહીં. સ્થૂળ પદાર્થોને છૂટા પાડીને અલગ અલગ કરવાના કામ જેવું આ કામ નથી. એટલે આ લૌકિક દ્રષ્ટાંત આપીને આપણને અલૌકિક દ્રષ્ટાંત, લોકોત્તર વિવેક તરફ લઈ જાય છે. પણ દ્રષ્ટાંત કેવું આપે છે? લૌકિક, સ્થૂળ, કારણ કે તો જીવને જરા બેસે. અલબત્ત આ કામ એની મેળે ત્યારે થાય છે કે જ્યારે મૃત્યુ વખતે આત્મા દેહથી અલગ થઈ જાય છે. હવે જો આત્મા મૃત્યુ વખતે દેહથી અલગ થાય છે, પણ દેહ તો છે ને એ તો એક જ કર્મ છે. કયું? બદ્ધ ન કર્મ.
એ વખતે પણ મૃત્યુ પછી પણ આત્મા જ્યારે એની પોતાની બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્મણ વર્ગ શરીરને લઈને જાય છે ને તેજસ શરીરને લઈને જાય છે. એ બંનેથી જુદા નથી પડતો. અને જો એમને આગળ લખ્યું કે અલબત્ત ત્યારે પણ કાર્બન વર્ગણાના પરમાણુઓ આત્મપ્રદેશને ચોટેલા જ હોય છે. એટલે મૃત્યુ કોને જુદા પાડે છે? ખાલી બદ્ધ ન કર્મને. આ દેહ જે છે એ બદ્ધ ન કર્મ છે. એટલે દેહ અને આત્મા જીવ જુદા પડે છે. પણ એ જીવ જે જુદો પડ્યો ને એની સાથે હજી પણ કર્મો પણ ચોટેલા છે અને તેજસ શરીર પણ એની સાથે છે. એટલે બહુ સમજવાની વાત છે. આમ છતાં સાધનાથી ધ્યાનથી એવી ઊંચી દશા પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે દેહ અને આત્મા બે ફાડ જુદા દેખાય. આવું કોણે કીધેલું? સમ્યક દર્શન થયા પછી સૌભાગ્યભાઈએ એમના છેલ્લા દિવસોમાં અંબાલાલભાઈ એમની સેવા માટે ગયેલા, કારણ કે કૃપાળુદેવે એમને આજ્ઞા કરેલી કે તમે ત્યાં એમની પાસે રહેજો અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન કે જે કઈ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેવું એમના અંતિમ સમયે એમને સંભળાવજો. તો એ વખતે સૌભાગ્યભાઈને સમ્યક દર્શન થયા પછી એમને પોતે અંબાલાલભાઈને કીધું કે કૃપાળુ દેવની કૃપાથી હવે એમને દેહ અને આત્મા બે ફાટ જુદા દેખાય છે. હવે અહીંયા જો દેખાય છે કે જણાય છે એ સમજવું કયા અર્થમાં કહે છે. સૌભાગ્યભાઈને કે આ આત્મા અને આ દેહ એમ જુદા દેખાતા નહોતા, જુદા ભાસતા હતા. એમને ભાષણ થતું હતું કે આ આત્મા આ કયા ગુણથી હું આત્મા છું અને આ દેહ કઈ રીતે જુદો છે એનું એમને સ્પષ્ટ ભાષણ થતું હતું. બંને અત્યારે સાથે હોવા છતાં એના જેવું છે કે દૂધ અને પાણી બંને સાથે હોવા છતાં દૂધને પૂરી શ્રદ્ધા થાય અને વેદનમાં પણ આવે કે આ પાણી છે ને એ હું નથી. અને અઘરું છે, પાણીના સદભાવમાં પાણી તે હું નથી અને હું તો દૂધ માત્ર છું. એવી રીતે આ કર્મોના સદભાવમાં બદ્ધ ન કર્મ દેહના સદભાવમાં સાથે દ્રવ્ય કર્મો પણ ચોટેલા છે આત્માના પ્રદેશે પ્રદેશે. તેમ છતાં એ વખતે પણ આ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા તે હું અને આ દેહ એ હું નહીં, દેહની બધી ક્રિયા તે હું નહીં, એવું સ્પષ્ટ એમને ભાસતું હતું. અને એમને કીધું કે બે ફાટ હવે જુદા દેખાય છે. એટલે હવે એમ કે મને કોઈ શંકા નથી, નિશંકિત્વ. સમ્યક દર્શનના 8 જે અંગ જે છે, નિશંકિત્વ, નિકાંક્ષિત્વ વગેરે, એમાં પહેલું વહેલું જે અગત્યનું છે નિશંકિત્વ. હવે અમને આત્માના સ્વરૂપ વિશે કોઈ કરતા કોઈ જાતની શંકા કે હજી આમ હશે સ્વરૂપ કે આમ હશે કેવી નથી, કારણ કે અમે હવે એને અનુભવેલ જ છે, અમે એનું વેદન કર્યું છે. એટલે હવે પછી એમને અંતરણ પરિણતિ સમ્યક થઈ જાય અને એ પછી પોતાના આત્માની સાથે અનુસંધાન કાયમ માટે કરતી રહેતી હોય. તો અહીંયા શું કીધું કે આમ છતાં સાધનાથી ધ્યાનથી એવી ઊંચી દશા પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે દેહ અને આત્મા બે ફાટ જુદા દેખાય છે. જે આમ અનુભવે તેને વિવેકવંત કહેવામાં આવે છે. જો જે આમ જાણે તેને વિવેકવંત કહેવામાં આવે છે એમ ન કીધું, જે આમ અનુભવે છે એને વિવેકવંત કીધો છે. બહુ અનુભવ, અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર કહો, આત્માની અનુભૂતિ કહો, આત્મ દર્શન કહો, સમ્યક દર્શન કહો, સંકિત કહો, બધું એકાર્થવાચી છે. તેમ છતાં આત્માની અનુભૂતિ થયા પછી પણ શું કહે છે અહીંયા દેવચંદ્રજી મહારાજ કે સાધનાનું કાર્ય પૂરું થઈ જતું નથી. કોઈને આત્માની અનુભૂતિ થઈ એટલે બસ હવે અમને આત્માના દેહ બે ફાટ જુદા દેખાય છે, અમારું કામ પતી ગયું, એમ નથી. ત્યાંથી તો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. બહુ સમજવા જેવી વાત છે. ચોથે ગુણ સ્થાનેથી મોક્ષ માર્ગની કેડી અંકારાય છે. અને હજી તો એને ચોથેથી 5મે, 6ઠે, 7મે, 8મે, 9મે, 10મે, 11મે, 12મે અને 13મે ગુણ સ્થાને પહોંચીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે પણ હજી એનું કાર્ય પૂરું નથી થયું. ત્યારે સહયોગી કેવળી બને છે અને એમાંથી પછી પાછું અયોગી, યોગ વિનાના, યોગનો નિરોધ કરીને જે શૈલેષીકરણ કરે છે
ત્યારે એ સિદ્ધશિલા ઉપર જવાના અધિકારી થાય છે. અને એ જ અહીંયા વાત કરે છે કે સાધનાનું કાર્ય પૂરું થઈ જતું નથી. જ્ઞાનથી જાણ્યા પછી હેયનો ત્યાગ અને ઉપાધિનો સ્વીકાર થવો જોઈએ, અને ત્યાંથી પણ ઘણું આગળ જવાનું હોય છે. કેટલી આ વાક્ય ખરેખર સમજજો, બહુ જ સમજવા જેવું છે. જ્ઞાનથી જાણ્યા પછી એટલે એ જ્ઞાનનો ક્ષયોક્ષમ, જ્ઞાનથી જાણ્યા પછી, અને પછી હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર, એવો જે એ હેય ઉપાદેયનો વિવેક જે કરે છે અને એને લઈને જે એને અનુભૂતિ થાય છે, એ મોહનીયનો ક્ષયોક્ષમ. એટલે મોહનીયના ક્ષયોક્ષમથી સમ્યક દર્શન થાય છે. જ્ઞાનના ક્ષયોક્ષમથી સમ્યક દર્શન, એકલા જ્ઞાનના ક્ષયોક્ષમથી સમ્યક દર્શન થતું નથી. કારણ કે એવું જ્ઞાનમાં જાણપણું આપણે અનંતવાર કર્યું છે બુદ્ધિમાં, કે ભાઈ આ દેહ ને આ આત્મા. અને આપણે આમ કે વ્યવહારથી સમજીએ કે આપણે ઘણાને જોયા છે ગેસ ચેમ્બરમાં મૂકીને બાળતા વગેરે, કે ભાઈ આત્મા જતો રહે છે અને આ દેહ હવે પૂતગલ છે અને એને બાળી નાખવાનો છે. એટલે બુદ્ધિમાં આપણને બેસે છે કે આ દેહ ને આત્મા, પણ એ દેહ ને આત્માનું વેદન આવે છે કે આ દેહ છે તે હું નથી ને આત્મા તે હું છું. એ વેદન આવે ત્યારે મોહનીયનો ક્ષયોક્ષમ થયો, જેને દર્શન મોહ કહે છે. ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય. અને સામાન્ય રીતે પહેલા ઉપશમ થાય, ઔપશમિક સમ્યક દર્શન અંતર્મુહૂર્તની અંદર પછી ક્ષયોક્ષમિક થાય. એ ત્યારે, અને એ થયા પછી પણ કહે છે કે ત્યાંથી પણ ઘણું આગળ વધવાનું છે, કારણ કે ચારિત્ર મોહ તો હજી બાકી છે. અને પછી આખી ચારિત્ર મોહના ક્ષયની પ્રક્રિયા શરૂ થાય છે. બહુ સરસ. આની આ એક એક ગાથા પછી હું એક પ્રશ્ન નાનો આપવાનો છું હોમવર્ક તરીકે. અને કંઈક એમ કે બધાએ હોમવર્ક કરવાનું જ છે એવું નથી, પોતાની રુચિ પ્રમાણે કરે. અને પછી આપણા આર ખંદાર સ્વાધ્યાય ગ્રુપમાં ન મોકલતા એનો જવાબ, પણ મારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ જે છે રમેશ ખંદાર, એમાં મોકલજો. કારણ કે પછી પાછું એ બરાબર ન હોય ને પછી પાછું આપણે લખવું પડે કે ના ભાઈ આમ નહોતો આમ છે ને, એવું બધું ન થાય. પણ એ પ્રશ્ન આપવાનો છું એ ખાલી તમે થોડું ચિંતન કરો, વિચાર કરો એના માટે. જવાબ તમારો અડધો સાચો છે કે આખો સાચો છે એ અગત્યનું નથી, પણ એ અપેક્ષાએ તમે થોડું ઘણું એના વિશે વિચાર કરશો, તમારી ચિંતન ધારા ચાલશે, અને એ ચિંતન ધારાથી જ કાર્ય થાય છે. એટલે શું કહે છે અહીંયા કે જીવ અને કર્મનો સંબંધ ક્ષીરનીર જેવો, એટલે કે દૂધ અને પાણી જેવો છે. મુનિને હંસ તરીકે ઓળખાવામાં આવે છે, કારણ કે એવી લોક માન્યતા છે કે હંસમાં એવી શક્તિ રહેલી છે કે એક પાત્રમાં દૂધ, જો કે દૂધમાં પાણી તો હોય જ છે, આપવામાં આવે તો હંસ પોતાની ચાંચથી, જાણે કે ચાંચમાં ફિલ્ટર હોય તેમ, દૂધને પી જશે અને પાત્રમાં પાણી પડ્યું રહેશે. એક બીજી માન્યતા એવી છે કે હંસની ચાંચમાં જે સલાઈવા હોય, જેમ આપણા મોઢામાં હોય છે એવી રીતે, એ સલાઈવામાં ખટાશ હોય છે, અને ખટાશના કારણે દૂધને એ ફાડી નાખે છે. જેમ આપણે પનીર કરવું હોય તો બહેનો દૂધની અંદર લીંબુના ટીપા નાખે છે, અને પછી તરત જ એ પનીર છૂટું પડી જાય છે અને પાણી બધું રહી જાય છે. એવી રીતે જ હંસના ચાંચની અંદર એ ખટાશ હોય છે, અને ખટાશને લઈને દૂધ ફાટવા માંડે છે, ફાટે છે, અને એ પછી જે પનીર, જે દૂધ જે છૂટું પડ્યું ને એને એ હંસ ગ્રહણ કરે છે. લોકોત્તર વિવેક પણ બે પ્રકારનો છે. જો હવે આ સમજવા જેવી વાત છે. લોકોત્તર વિવેક પણ બે પ્રકારનો, બાહ્ય અને અભ્યંતર એમ બે પ્રકારનો છે. ઘર, મિલકત, સ્વજન, પરિવાર, શરીર પરનો મોહ વગેરે છોડી દેવો તે બાહ્ય વિવેક છે. અને હવે અહીંયા છે ને થોડું કન્ફ્યુઝન થાય એવું છે, જેને સમજણ હોય એને એમ થાય કે ભાઈ આ મોહ છોડી દેવાની વાત છે. જો કુટુંબને છોડી દેવાની વાત નથી, શરીરને છોડી દેવાની વાત નથી, ઘર ને મિલકતને છોડી દેવાની વાત નથી, એના પરનો મોહ છોડી દેવો, મમત્વ છોડી દેવું, એને બાહ્ય વિવેક કીધો છે. તમે બહારમાં સ્વ પરનો વિવેક કરો એટલે હજી બધી વસ્તુઓ તો તમારી સામે પડી છે, તમારી સાથે જ છે, પણ તમે હવે કે આ ઘર એ તો વ્યવહારથી હું કહું છું મારું છે, પણ હકીકતમાં એ મારું
નથી. એમ તમે જે એનાથી છૂટા પડ્યા એટલે તમે મોહ ઘર પ્રત્યેના મમત્વનો ત્યાગ કર્યો. એટલે અહીંયા બહુ જ સરસ વાત કરી છે કે પહેલા બાહ્ય વિવેક આવવો જોઈએ અને પછી હવે કીધું છે એમને, જો પહેલા રાગ આદિ વિભાવ વગેરે બાહ્ય ભાવ કર્મથી આત્માને ભિન્ન કરવો. આ છે ને ઘણા જીવો આ વાત સમજતા નથી હોતા અને એને લઈને બીજા બધા ભેદ જ્ઞાન પેલા કરવા પછી આ ભેદ જ્ઞાન કરવા. તે અહીંયા સ્પષ્ટ રીતે દેવચંદ્રજી મહારાજ કહે છે અને ગુરુદેવ કાનજી સ્વામીએ પણ એ જ કીધું છે, આનંદ ગંજીએ પણ એ જ કીધું છે કે પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભેદ જ્ઞાન જો હોય તો એ વિભાવ અને સ્વભાવનું ભેદ જ્ઞાન છે અને એ જ ભાવ ત્યાગ છે. ભાવ કર્મથી છૂટા પડવું. ભાવ કર્મ એટલે વિભાવ. એ વિભાવ અને સ્વભાવનું ભેદ જ્ઞાન તમે કરો ને એટલે તમારી બીજા બધા ભેદ જ્ઞાન તો સહજ રીતે આવી જશે. કઈ રીતે હું તમને સમજાવું. જો આ થોડીક જરા માર્મિક વાત છે, સમજો. ભાવ કર્મ આપણે કરીએ છીએ વિભાવ એટલે એનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ થાય છે અને પછી પાછા નવા દ્રવ્ય કર્મ જે બંધ થયા એનો અબાધા કાળ પૂરો થાય ત્યારે એ પાછા ઉદયમાં આવે છે. એ ઉદયમાં આવે છે ત્યારે એનું નિમિત્ત પામીને પાછા આપણે નવા વિભાવ કરીએ છીએ અને પાછું નવા બીજા દ્રવ્ય કર્મનો બંધ થાય છે અને આખું ચક્ર ચાલુ રહે છે. હવે જો આ ચક્રની અંદર તમે જોશો ને તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ. તમે જો એમાંથી ભાવ કર્મને લઈ લો ને તો આખી આ જે સાંકળ છે ને તૂટી જાય. એ એક્ઝિસ્ટન્સમાં જ ન રહે. કારણ કે ભાવ કર્મ તમે ન કરો એટલે નવા દ્રવ્ય કર્મનો બંધ ન થાય. કારણ કે એના નિમિત્ત વગર કર્મણ વર્ગના કર્મ રૂપે પરિણમે નહીં. હવે નવા દ્રવ્ય કર્મનો બંધ ન થયો તો ઉદયમાં આવવાની તો વાત જ ઉડી ગઈ. એટલે જો આ આખી જે પરંપરા અનાદિથી આજ સુધી જે આપણે બંધનમાં રહ્યા છીએ, એ જે બાંધનરૂપી સાંકળ જે છે એની અંદર ભાવ કર્મ જે છે એ તારા હાથમાં છે. એકવાર તું ભાવ કર્મ કરી લે ને દ્રવ્ય કર્મનો બંધ થઈ ગયો પછી તારા હાથમાં વાત હોવા છતાં પણ હવે ઘણી ઓછી છે વાત. પછી તું એને થોડું ઉત્કર્ષણ ને અપકર્ષણ કરી શકે એની વાત આપણે અત્યારે નથી લેતા. પણ તું જો ભાવ કર્મ કરે જ નહીં, દ્રવ્ય કર્મ ઉડી ગયા. કેટલી મહત્વની વાત છે. ભાવ કર્મ કરવા કે ન કરવા એમાં જીવની સ્વતંત્રતા છે. એવું નથી કે આવા દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો એટલે મારે હવે ક્રોધ કરવો જ પડશે, એમ નથી. ઘણા જીવો ગમે એવો ખરાબ ઉદય આવે તો શાંતિ રાખે છે અને ઘણા જીવો સાવ નાની બાબત હોય, કંઈક પોતે કરતા હોય ને કોઈ વચ્ચે બોલે તો પણ તડી પડે. એટલે પોતાને કશાય કરવો કે ન કરવો એ પોતાની લેશિયા, પોતાની વર્તમાન આત્માની જાગૃતિ કેટલી છે, પોતાના સંસ્કારનો ઉદય કેટલો છે, એ બધા ઉપર આધાર રાખે છે. અને એ ત્યાં જ આપણે પુરુષાર્થ કરવાનો છે. એ જ સાચો આત્મિક પુરુષાર્થ છે. બહુ બહુ મહત્વની વાત અહીંયા થઈ રહી છે. ખરેખર ખૂબ વિચાર કરજો. અને એટલે પહેલા શું કરવાનું છે કે રાગ આદિ વિભાવ વગેરે ભાવ કર્મથી આત્માને ભિન્ન કરવો. એટલે કે ભાવ કર્મને અને આત્માનો સ્વભાવ એ બેને જુદા કરવા. પછી લખે છે જો, અને પછી જ્ઞાન વર્ણીય વગેરે દ્રવ્ય કર્મથી આત્માને ભિન્ન કરવો એ અભ્યંતર વિવેક છે. ખરેખર તમે આના પર જેટલો વિચાર કરશો ને એટલી રીતે જે બેસવાનું છે. હવે અહીંયા પ્રશ્ન હું તમને એ આપવાનો છું, બે પ્રશ્ન આપવાનો છું, બહુ સીધા છે અને સમજી શકાય છે કે વિવેક એટલે શું. આપણે વાત કરી છે એટલે તમે એનો તો જવાબ આપી શકશો. અને એ વિવેક કેવી રીતે કરવો. આત્મા અને જીવ દેખાતા નથી, જેમ પાણી અને દૂધ બંને જુદા દેખાતા નથી, તો પણ આપણે એનો વિવેક કરવો છે. તો પણ આપણે એને દૂધને દૂધ રૂપે જાણવું છે ને પાણીને પાણી રૂપે જાણવું છે. એવી રીતે આત્માય દેખાતો નથી, કર્મય દેખાતો નથી, ખાલી દેખાય છે આ સ્થૂળ દેહ. અને હવે તારે ભેદ જ્ઞાન વિવેક કરવાનો છે કે આ દેહમાંથી કેવી રીતે હું આત્માને જુદો પાડું અને દેહને જુદો પાડું.
આ વિચાર કરજો ને પછી આપણે એની વાત કરીશું. પણ ખરેખર આ બહુ જ આ વિવેકની વાત આવે ને, ભેદ જ્ઞાનની, ત્યારે અંતર્મુખતા અને અંતર પરિણામની ધારા, જેને આત્મનિરીક્ષણ કહેવું હોય તો એ કહો, આત્મચિંતન કહેવું હોય તો એ કહો, એનાથી જ જકાર, એનાથી જ ભેદ જ્ઞાન થવાનું છે. કોઈ ક્રિયાથી ભેદ જ્ઞાન થવાનું નથી. ક્રિયા બે પ્રકારની, દેહની ક્રિયા, અને દેહમાં 3 વસ્તુ આવી ને, કઈ આવી? મન, વચન અને કાયા. એમાં વચન અને કાયાની જે છે એ દેહની ક્રિયા કહેવાય છે. મનની ક્રિયા એ દેહની જ કહેવાય, કારણ કે મન, વચન, કાયા દેહના છે. પણ મનની ક્રિયામાં એ જો આત્મવિચાર કરે તો પછી એ દેહની ક્રિયા હોવા છતાં પણ એનું વલણ જે છે એ આત્મા તરફ છે, કારણ કે આત્મવિચાર કરે છે. જો એ 5 ઇન્દ્રિયના વિષયોનો વિચાર કરે તો એને દેહની ક્રિયા કહેવામાં આવે. એમાં પણ મનની જરૂર પડે, મનથી જે બહાર જાય છે. પણ જો એ મનને વાળીને આત્માના વિચારમાં આવે તો એને આત્મવિચાર કહેવામાં આવે છે. અને એ વખતે પણ દ્રવ્ય મનની હાજરી હોવા છતાં એ વિચારનું વલણ જે છે અંતર્મુખ છે. બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. અને એ અંતર્મુખ વલણની કિંમત છે. ત્યારે તે અંતર આત્મા બને છે. અંતર્મુખ વલણ જેમ જેમ વધે એમ એ અંતર આત્મા બનતો જાય, અને બહિર્મુખ વલણ જેમ જેમ પ્રબળ હોય તેમ એ બહિરાત્મા કહેવાય છે. એટલી સીધી વાત છે. હવે આપણે આગળ જઈએ અને એના ઉપર થોડો વિચાર કરજો. પછી એક બીજો પ્રશ્ન આ વિચાર કરજો કે ભાવ કર્મ અને આત્માના ભેદ જ્ઞાનની તો વાત કરી, બરાબર છે. પણ અહીંયા દેવચંદ્રજી મહારાજ કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ, દ્રવ્ય કર્મો જે છે એનાથી આત્માને ભિન્ન કરવો છે મારે. તો હવે જ્ઞાનાવરણીય કર્મ દેખાતા નથી, દર્શનાવરણીય દેખાતા નથી, વેદનીય, અંતરાય, મોહનીય કોઈ દેખાતા નથી, અને આત્મા દેખાતો નથી. તો આ ખરેખર બહુ વિચાર કરવા જેવો છે. આ દ્રવ્ય કર્મ અને આ આત્મા એ બેને ભિન્ન કરવો એ અભ્યંતર વિવેક કીધો. કેવી રીતે કરશો? બહુ જ આ ખરેખર એટલી અદ્ભુત વાત કરી છે, અને આપણે એના ઉપર ચોક્કસ વિચાર કરશું. પણ બધા તમે ખરેખર પ્રશ્ન લખી નાખજો અને એના ઉપર થોડો વિચાર પણ કરજો. અને અત્યારે આપણે પેલા જરા આગળ જઈએ કે આગમમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે. અને એમ કરીને એમને બહુ જ સરસ આગમની ગાથા અને આગમનો આધાર આપ્યો છે કે પુવી રાગાઈયા વિભાવા સવ્વો વિભિજ્જા યચ્છા દવા કમ્મા સવ્વ વિભિન્નો નિયો અપ્પા. ટૂંકામાં પહેલા પૂર્વે રાગ આદિ વિભાવથી સર્વથા આત્માને ભિન્ન કરવો. આપણે હમણાં જે વાત કરીએ કે પહેલા તું રાગથી જુદો પડ, એક. પછી શું કરવાનું છે કે પછી તારે દ્રવ્ય કર્મથી જુદા પડવાનું છે. એટલે રાગથી જુદા પડવાનું છે. એ કેવી રીતે? અને એના કરતા વધારે સમજવાનું એ છે કે દ્રવ્ય કર્મથી આત્માને જુદો કરવો છે મારે, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી. તો એ કેવી રીતે? આ બહુ જ વિચાર માગી લે એવી વાત છે ને, સમજાય એવી છે. એવું પણ નથી કે બહુ અઘરું છે અને આ તો કઈ બધી અગમ નિગમની વાતો છે, રમેશભાઈ તમે જ સમજાવો, એમ નથી. આપણે બધા ઘણા વર્ષોથી 30 વર્ષથી આપણે સાધના કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. કોબાની અંદર જેટલા મુમુક્ષુઓ છે એમને આત્માનંદજીને વર્ષો, 30-40 વર્ષથી સાંભળ્યા છે. આપણે બીજા બધા યશો વિજયજી હોય કે પછી કોઈ બીજા હોય, બધાએ ખૂબ સાધના કરી છે. હવે એ સાધનાનો સાર કાઢવાનો છે. ખાલી આપણે સાંભળી જઈએ અને કદાચ થોડી નોટ કરી નાખીએ એટલે આપણું કાર્ય થઈ જાય, એમ સામાન્ય રીતે બનતું નથી. એટલે એના ઉપર ખાસ વિચાર કરજો અને પછી આપણે એ થોડું લેશું એના ઉપર. એના આગળના પેજ ઉપર પ્રશ્ન, ગાથા નંબર 2 શરૂ કરતા પહેલા કોઈને પ્રશ્ન હોય તો આપણે પહેલા પ્રશ્ન લઈએ. મને એક પ્રશ્ન છે ઘણા વખતથી રમેશભાઈ. એટલે જયારે ગાયનું દૂધ દોવે ત્યારે જે મળે છે જેને આપણે દૂધ કહીએ છીએ, એમાં અને ગોરસમાં શું ફરક?
ગોરસ જે છે, જે આપણે ગાયમાંથી દૂધ મળે છે ને, એ ખરેખર તો ગોરસ અને પાણીનું મિક્સર છે. ઓકે. એટલે એની અંદર પાણી છે જ, અને એ પાણીથી તમે જુદો કરીને જે માવો આપણે કહીએ છીએ ને, માવો, રાઈટ. એ ગોરસ. પનીર એ ગોરસ. તો હવે જ્યારે હંસ દૂધ જુદું કરે છે હા, તો ત્યારે એ ખાલી ગોરસ લે છે કે ઓરિજિનલ દૂધ લે છે? ના, ગોરસ જ લે છે. એ આપણે તમે એટલે કે માવો જ લે છે એમ? હા, આપણે પુરુષો નથી કરતા હોતા, બાકી જે સ્ત્રીઓ ખરેખર આ મટર પનીર કે જે કે કરતા હોય ને, એમને પૂછશો ને તો કહેશે દૂધને ઉકાળે અને પછી એમાં લીંબુ નીચોવે તરત જ. અને મેં પોતે કરેલું છે એટલે આઈ નો. આપણે જોયું છે. હા, તરત જ ઓલું જુદું પડી જાય છે પનીર, રાઈટ. અને પછી એ લોકો એને ગાળી લે. એટલે માવો એટલે ગોરસ. હા, બસ બરાબર. ઓકે. પણ જો કોઈને પ્રશ્ન ન હોય ને, તો ખરેખર આના પર થોડો વિચાર કરજો કે દ્રવ્ય કર્મ અને આત્માને ભિન્ન કરવો એને અભ્યંતર વિવેક કીધો છે. અને હજી સુધી કોઈએ એવી રીતે તો કર્યું જ નથી કે આ આત્માના મારા પ્રદેશમાંથી મેં જ્ઞાનવર્ણ કર્મ કાઢીને જુદા કર્યા. એવું તો તમે કરી શકો જ નહીં. વસ્તુ વ્યવસ્થા જ એવી નથી. એટલે હવે આપણે વેરી ક્વિકલી એને થોડો ઉપર છેલ્લો જવાબ આપું છું. પછી ખરેખર આ લંડન ગ્રુપમાં જે સ્વાધ્યાય કરાવું છું ને, ત્યાં પણ થોડા પ્રશ્નોત્તરી કરીએ છીએ ને, એટલે લોકોને થોડો રસ પણ વધારે રહે છે. અને ઘણા મુમુક્ષુઓ ખરેખર જવાબ મને લખીને મોકલે છે. અમુક તો આખું પાનું ભરીને લખીને મોકલે છે ખરેખર. અને માય હેટ ઓફ ટુ ધેર રિયલી એફર્ટ્સ, સિન્સિયર એફર્ટ્સ. અને એ રીતે કંઈક થોડી વિચારસરણી ચાલે, અને એ વિચારસરણીમાંથી પછી એને ખરેખર એની દ્રષ્ટિ ખુલે, અને એ દ્રષ્ટિની વાત આ આગળની ગાથાઓમાં આવે છે. હમણાં મહેન્દ્રભાઈએ પણ બહુ સરસ જવાબ પોસ્ટ કર્યો છે કર્મો વિશે. બરાબર. એટલે ખરેખર આના ઉપર થોડોક વિચાર કરજો કે આ જે વાક્ય એમને લખ્યું છે ને, એ જ વાક્ય હું તમને ફરીથી વાંચું છું કે જ્ઞાનાવર્ણીય વિગેરે દ્રવ્ય કર્મોથી આત્માને ભિન્ન કરવો એ અભ્યંતર વિવેક છે. તો આ અભ્યંતર વિવેક કેવી રીતે કરવો, એના ઉપર થોડો વિચાર કરીને પછી આપણે છે ને, મેં થોડુંક જરા સ્ટાઇલ બદલવાનો છું. આપણે જે 15 મિનિટમાં રિવ્યુ કરીએ છીએ ને, આખું અષ્ટક 8 ગાથા, એના બદલે મિનિમમ અડધો કલાક અને સરખી રીતે આપણે દરેક ગાથા ઉપરના પર્ટિનન્ટ પોઈન્ટ્સ વગેરે લેશું. એટલે આમ જાણે કે ફરીથી 8 ગાથા કરતા હોય ને, એવી રીતે. એટલે અત્યારે ભલે એવું લાગે કે આપણે જરા, એટલા માટે મેં 4 ગાથા મૂકી છે, અને થશે કે નહીં તો મને ખબર નથી, પણ આપણે એવી રીતે કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી રિવ્યુની અંદર પાછું ખરેખર એમ થાય કે આ આખી અષ્ટક ફરીથી લીધું એના જેવું લાગે આપણને. તો આપણે બીજી ગાથા ઉપર જઈએ. પાનું છે 208. દેહાત્માદ્ય વિવેકોયમ સર્વદા સુલભો ભવે ભવ કોટ્યાપી તદ્ભેદ વિવેક સ્તવતી દુર્લભ. બહુ સરસ ગાથા છે અને સમજાય એવી છે. સંસારમાં હંમેશા શરીર અને આત્માનો અવિવેક સુલભ છે. અવિવેક સુલભ છે, અને તેનું ભેદ જ્ઞાન એ કોટી જન્મોથી પણ અત્યંત દુર્લભ છે. કોટી જન્મો, કરોડો જન્મોથી પણ. અને આ સમજાય એવી વાત છે. અને એમને સમયસારની 4થી ગાથા ટાંકી છે. કોણે? મહોપાધ્યાય યશો વિજયજીએ એમની ટીકામાં બહુ સરસ રીતે એમને ખરેખર જો આ જે જ્ઞાની જે હોય છે ને, એમને કદી એવું ન હોય કે મારે આ દિગંબરના શાસ્ત્રમાંથી દ્રષ્ટાંત નથી આપવું કે ગાથા નથી લેવી કાતે. એમને તો પતંજલિમાંથી લીધેલું છે, સમયસારમાંથી લીધેલું છે, બધી જગ્યાએથી લીધેલું છે. કારણ કે બધા હજારો જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય, એમના અભિપ્રાય જુદા ન હોય. આપણે અજ્ઞાની છે ને, બધું ના અમે તો આને જ માનીએ ને અમે તો આમ જ કરીએ ને આપણે ખરેખર એક અજ્ઞાનીના 1000 મત હોય છે, અને 1000 જ્ઞાનીઓનો એક જ મત, એક જ અભિપ્રાય હોય. કારણ કે એમને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જોઈ લીધું છે. એટલે શ્વેતાંબરના સાધુએ વસ્તુનું સ્વરૂપ જુદું જોયું છે, અને દિગંબરના સાધુએ વસ્તુનું સ્વરૂપ જુદું જોયું છે એવું તો છે જ નહીં. કારણ કે બધા આત્મા
સરખા છે, સ્થાનકવાસીના હોય કે દેરાવાસીના હોય કે દિગંબર હોય કે તેરાપંથી હોય. તો અહીંયા શું કીધું કે આ અવિવેક છે સુલભ છે. કેમ? અનાદિથી આપણે આ અવિવેક કરીને જ આ સંસારમાં રખડીએ છીએ. દેહ અને આત્મા એ જ હું, આ રમેશ તે જ હું એમ કરીને જ્યારે પણ દેહ મળ્યો છે અને સાથે વિચાર કરવાની શક્તિ મળી છે, મનુષ્ય જન્મ મેઇનલી, ત્યારે ખરેખર દેહ તે હું એવા ભાવથી જ આખી મનુષ્ય ભાવ આપણે એમાં વિતાવી દઈએ છીએ. અને એટલા માટે કીધું કે ભાઈ આ તો બહુ સરળ છે, કારણ કે અમે અનાદિથી આ જ કરતા આવ્યા છીએ. પણ શું અઘરું છે? તો કે એનું ભેદ જ્ઞાન કરવું, દેહ અને આત્માનું, એ વિવેક જે છે એ કોટી જન્મોથી પણ દુર્લભ છે. કરોડો જન્મ એની પાછળ તો આપે અને તેમ છતાં પ્રાપ્ત ન થાય. બોલો, અનંત કાળની અંદર આપણે કેટલા ભવો કર્યા છે, અનંત ભવો કર્યા છે, અને તેમ છતાં હજી ભેદ જ્ઞાન થયું નથી. એટલે એનો અર્થ એવો છે કે અનંત ભવો, મનુષ્ય ભવની વાત કરું છું, તિર્યંશ ને નિગોજ ને એકેન્દ્રિયની તો વાત જ નથી કરતો. તેમ છતાં એટલા માટે તો બોધિ દુર્લભ ભાવના કીધી. બોધિ ભાવના ન કીધી, બોધિ દુર્લભ. આ બોધિ થવી, સમ્યક દર્શન થવું એ કેટલું દુર્લભ છે. અને એટલા માટે 12 ભાવનાની અંદર એમને બોધિ દુર્લભ ભાવના મૂકી કે ભાઈ તું બધું કરે છે, જ્ઞાન બધું પાકું કરે છે, ગોખે છે, શાસ્ત્રો હજારો વાંચી જાય છે, મુખપાઠ કરે છે, પણ એમાંથી જે સારભૂત તત્વ જે છે એ તે કદી ગ્રહણ કર્યું જ નહીં, અને એને લઈને તને બોધિની પ્રાપ્તિ થઈ નહીં. એટલે અહીંયા એ કહે છે કે એ કેટલું દુર્લભ છે. આપણે એનો વિશેષાર્થ વાંચીએ એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવશે કે સમસ્ત સંસારનું અવલોકન કરીએ તો સર્વત્ર એકેન્દ્રિય આદિ જીવો ઉપરાંત મનુષ્યો દિવસ રાત પોતપોતાની સંજ્ઞા અનુસાર પોતપોતાની ઇન્દ્રિય દ્વારા ભૌતિક પૌદ્ગલિક સુખ ભોગવવામાં નિરંતર મગ્ન રહે છે. આ તો આપણને અનુભવમાં આપણે આવેલી વાત છે. કીડીઓ હોય છે તો એ પણ પોતાનું ખરેખર કણ શોધવા માટે જ નીકળતી હોય છે. જેવી ગંધ આવે અને આમ તરત જ લાઇનસર બધી આવવાની શરૂ થાય. કીડીથી માંડીને હાથી હોય કે કોઈ પણ તિર્યંશ હોય કે મનુષ્ય હોય, ઇવન દેવ હોય, કે બધા પોતાની સંજ્ઞા અનુસાર પોતપોતાની ઇન્દ્રિય દ્વારા સુખ ભોગવવાનો પ્રયત્ન કરે છે. સુખ મેળવવાનો અને ભોગવવાનો, ઇન્દ્રિય સુખ, અને એને મેળવવાનો પ્રયત્ન કરે અને પછી ભોગવે. અને એનાથી એ પરિચિત છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા આગળ આવે છે. બહુ સરસ. સમયસારની ચોથી ગાથા એમને અહીંયા મૂકી છે. રોટી, કપડા અને મકાન એ પ્રાથમિક જરૂરિયાત પૂર્ણપણે સંતોષવા માટે માણસો પ્રચંડ પુરુષાર્થ કરે છે. પ્રચંડ પુરુષાર્થ આખી જિંદગી એમાં આપી દઈએ છીએ આપણે ખરેખર. અને રોટી, કપડા, મકાન મળી ગયું હોય છે ને તો પછી ના, મારે મોટું મકાન લેવું છે અને મારે આમ કરવું છે અને મારે બધે ફરવા જવું છે, એમ કરીને આજીવિકા પાછળ જ એને એટલો બધો સમય આપ્યો છે આખી જિંદગી. આવો દુર્લભ મનુષ્ય ભાવનો કે આ કામ રહી જાય છે, જે કરવા જેવું છે એ રહી જાય છે. જે કોઈ પોતે ભૂખે મરે અને પરિવારને ભૂખે મારે એને તો સમાજમાં પછી મૂર્ખો કહેવાય. એટલે બચારો કે મારે તો જવાબદારી આવી પડી છે, 4 બાળકો ઘરે છે અને હું કામ નહીં કરું ને ભૂખે મરશે તો લોકો મારી મસ્કરી કરશે, મને ગાંડો ગણશે. અડધી દુનિયા તો પુનર્જન્મમાં માનતી નથી. 4 વાકમાં અરે દેવું કરીને ઘી વગેરે લઈ આવો અને જલસા કરો એવું માનનારા પ્રાપ્ત થયેલા જીવનને સુખ સગવડ વાળું બનાવવા માટે સતત મચેલી રહે છે. આ વિચાર કરીએ ને તો સ્પષ્ટ રીતે સમજાય એવી વાત છે. આમાં એવું નથી કે ન સમજાય. બધાય જીવો ખરેખર ભલે એમ કહેતા હોય કે ના 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 અમે તો પુનર્જન્મમાં માનીએ છીએ ને આમ તેમ બધો આલોક ને પરલોક ને આ તે, પણ તમે જો આપણી દિનચર્યા અને જીવન ઉપર દ્રષ્ટિપાત કરશો ને તો ખ્યાલ આવશે કે ભાઈ હું તો આ 5 ઇન્દ્રિયના વિષયો પાછળ એટલો બધો પાગલ બન્યો છું કે જાણે કે પછી કે પરલોક જેવું છે જ નહીં, કે અત્યારે 5 ઇન્દ્રિય મળી છે ને ભોગવી લો, જે કે બધો પુણ્યનો ઉદય આવ્યો છે ને ભોગવી લો. અને એને લઈને પોતે બોલવામાં એમ કહેતો હોય કે પરલોક છે ને બધું છે, સ્વર્ગ છે ને આટલા સ્વર્ગો છે ને આ બધું, પણ એની વર્તણૂક ઉપરથી એવું લાગે કે ભાઈ ના, કે આ 5 ઇન્દ્રિયોની સુખાકારીના બધા પુણ્યનો ઉદય છે ને અત્યારે જલસા કરો. પછી
જોયું જશે જ્યારે ધર્મ કરવો હશે ત્યારે. એવી જ એની વિચારસરણી હોય છે. અહીંયા દેવચંદ્રજી મહારાજ આ અનુભવથી લખે છે. એ માટે નવી નવી શોધો થાય છે અને આખી દુનિયામાં તે પહોંચી જાય છે. આ બોલો 20 વર્ષ પહેલા સેલ ફોન શું, એપલ વોચ શું, કઈ હતું નહીં. 30-40 વર્ષ પહેલા લેપટોપ જેવું કઈ હતું નહીં. અને આજે તમે જોવા, અને એ બધી એનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. અત્યારે આપણે બધા સદુપયોગ કરી રહ્યા છે ઝૂમ ટીવી દ્વારા, અને એનો દુરુપયોગ પણ થાય. બધા યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ બધા એવા મૂવી હોય, એવું બધું જેટલું બધું જોવું હોય એટલું બધું જોઈ શકો. એડલ્ટ ટાઈપનું જોવું હોય તો જોઈ શકો. ભારતમાં ચારવાક નામનું નાસ્તિક દર્શન પણ ખાઈ પીને મોજ કરવાની ભલામણ કરે છે. એટલે ભૌતિક સુખની વાત તો સર્વથા સુલભ છે. એના માટે કોઈને શીખવા જવું પડતું નથી. 5 ઇન્દ્રિયના ભોગ ઉપભોગ માટે કોઈને શીખવા જવું પડતું નથી. બાળક જેવો બાળક પણ માતાના સ્તનને મોઢામાં લઈને he knows કે how to really get the milk out of it. એને એ પણ શીખવવામાં આવતું નથી. આહાર આદિ કેટલીય બાબતો એવી છે કે કોઈને શીખવવું પડતું નથી. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે સંસારમાં બધાય જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત છે. કારણ કે આખી જિંદગી એ જ કર્યું છે. એટલે કે શરીર એ જ આત્મા છે, એ રીતે વ્યવહાર ચાલે છે. બોલવામાં ભલે ગમે એટલું જુદું બોલે, પણ શરીર એ જ હું એમ કરીને શરીરની પાછળ આપણે એટલો બધો સમય આપીએ છીએ. કંઈક થોડું ઘણું થાય ને તરત દોડીને ડોક્ટર પાસે જઈએ, દવા દારૂ બધા ચાલુ થઈ જાય. ઉંમર થાય એમ અત્યારે 5 ટીકડીને, પછી દરરોજની, પછી 6 ટીકડીને, 7 ટીકડીને વધતી જતી વાતે, અને એ જ એની અંદર આપણે આખી જિંદગી આપી દઈએ છીએ. ઇવન કૃપાળુદેવ, એમની દીકરી કાશી એનું નામ હતું, અને 5-6 વર્ષની, અને કૃપાળુદેવ કહે બેટા બોલ હું આત્મા છું. તો કાશી શું કે ખબર છે? ના, હું તો કાશી છું. બોલો, વિચાર કરો તમે. જો કેવા સંસ્કાર નાનપણથી પડે છે. એટલા માટે કૃપાળુદેવે લખ્યું છે આખી જગતની રચના અસતનો આગ્રહ કરાવે એવી છે. બધી જગ્યાએ અસતની જ બોલબાલા છે. નાનપણથી મને રમેશ 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 આમ એવું મગજમાં ઘુસાવી દીધું હોય, અને બેઠા હોય શાંતિ તો કે ભાઈ શું બેઠો છે, આ રીતે કઈ તારું નહીં વળે, જરા કંઈક કર, એમ કરીને એને દોડતો દોડતો રાખે. અને બચારો 50 વર્ષની ઉંમર થાય ત્યારે કંઈક સમજાય કે સાલા આ બધું દોડવામાં શું મળે છે. પણ ત્યાં સુધીમાં તો એને એટલા બધા વળ ચડાવ્યા હોય કે હવે એ વળને ઉખેડવા ને એ લોઢાના ચણા ચાવવા જેવું થઈ જાય છે. અને એ જ વાત અહીંયા એમને કરી છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં સમય પ્રારબ્ધમાંથી નીચેની ગાથા લીધેલી છે, અને એ જ આપણે જે હમણાં વાત કરી હતી ને, એ જ કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા. તો એનાથી શ્રુત પરિચિત અનુભૂત, કારણ કે આ અનાદિથી આજ સુધી એ જ કર્યું છે. પણ પછી એના ઉત્તરાર્ધમાં કીધું પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. પણ આ પરથી જુદો છું હું, આ દેહથી જુદો હું, શુદ્ધાત્મા છું, એની ઉપલબ્ધિ જે છે ને એ સુલભ નથી. તમે આજે પણ જુઓ, લાખો માણસો લેશો ને તો અંદર કોઈ એકાદો વિરલો સમ્યક દર્શન વાળો તમને જોવા મળશે. એટલે આ જે પરથી જુદા એકત્વની જે છે ને, એ એમ કે ચલો કંઈક થોડું ઘણું કર્યું ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, એમ નથી. એટલા માટે આ વિચાર માટે મેં આ પ્રશ્નો ઉભા કર્યા છે. ખરેખર ખૂબ વિચાર કરજો. અને પછી કૃપાળુદેવે લખ્યું છે કે આ જે જો સમજે તો મોક્ષ સહજમાં છે, અને ન સમજે તો અનંત ઉપાય પણ નથી. અનંત ઉપાય પણ નથી. એના ઉપર પણ વિચાર કરજો કે કઈ અપેક્ષા એ લખ્યો છે કૃપાળુદેવે. આ ખરેખર જવાબ આપવાના બદલે અમે થોડા આવા પ્રશ્નો એટલા માટે ઉભા કર્યા છે કે આપણે આના એનું પાછું ડિસ્કશન કરશું યોગ્ય ટાઈમે, કે એવું કયા અપેક્ષાએ કીધું છે કે સમજે તો સહજમાં છે, ન સમજે તો અનંત ઉપાય નથી. ખરેખર વિચાર કરજો તમે. ત્યાં આ જે અહીંયા દેવચંદ્રજી મહારાજ અને યશોવિજયજી વાત કરી છે ને, એ વાતને કૃપાળુદેવે ત્યાં વાત કરી છે કે જો તારી દિશા ખોટી છે, તું પશ્ચિમ દિશામાં દોડી રહ્યો છે
અને તું એમ કે મારે પૂર્વ દિશાનું જ્ઞાન કરવું છે, તો તું ગમે તેટલું દોડે, કરોડો માઇલ દોડે, તો પણ તને પૂર્વ દિશાનું આટલું પણ ભાન ન થાય. પણ કૃપાળુદેવ કહે છે કે જો તું સમજે અને જો તો તારું મોઢું ફેરવે તો પૂર્વ દિશા ત્યાં જ છે. જો આ સમજે તો સહજમાં છે. એટલે શું કહેવા માંગે છે કે દ્રષ્ટિ પલટો કર. દ્રષ્ટિ પલટાનો જ ખરેખર અનાદિથી આપણો દોષ છે. અને આ ત્રીજી ચોથી ગાથામાં એ જ આવવાનું છે. દ્રષ્ટિ દોષ એ જ દર્શન મોહ. દ્રષ્ટિ દોષ એ જ અપરિમિત મોહ. અનંતનું બંધીનો પ્રકાર દ્રષ્ટિ દોષના કારણે છે. અને એ જ વાત ખરેખર બધા જ્ઞાનીઓ એ જ કે કૃપાળદેવે એ જ વાત કરી છે, દેવચંદ્રજી મહારાજે એ જ વાત કરી છે, યશોવિજયજી એ વાત કરી છે, અમૃતચંદ્રાચાર્યજીએ પણ એ જ વાત કરી છે, કુંદકુંદાચાર્ય પણ એ જ વાત કરી છે. જ્ઞાનીના બધા અભિપ્રાય સમ્યક હોય, એની અંદર મતભેદ ન હોય. એટલે એમને કીધું કે સર્વ જીવો વડે કામ ભોગના બંધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં પણ આવી છે અને અનુભવમાં પણ આવેલી છે. કારણ કે આપણે બધાએ બધું કર્યું છે, તેથી સુલભ છે. પણ વિભક્ત એટલે જુદા, શરીરથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવતી નથી. કારણ કે આજે તમે કેટલાય સાધુઓને પણ સાંભળો ને, આપણે કોઈની ટીકા નથી કરતા, તો એમને પણ જો ખરેખર આ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય તો પછી એમના બોધની અંદર તો ખરેખર શાસ્ત્રોનું જે કંઈ થોડું ઘણું એ આવવાનું છે. એટલે કે એવા જ્ઞાનીનો બોધ પણ સાંભળવો આજે દુર્લભ થઈ ગયો છે. કૃપાળુદેવ લખે છે 500 ગાવ જશો ને, ગાવ, માઇલ નહીં, એક ગાવની અંદર પાછા 2-4 માઇલ તમે કયો ગાવ લો છે, તો પણ તમને જ્ઞાનનો ભેટો નહીં થાય. એવો દુષ્મ કાળ આવતો જાય છે. અને આપણે જોઈએ જ છીએ ખરેખર રોજે રોજ કેટલાય માણસો દુનિયામાં મરે છે. એટલે કે દેહ નાશવંત છે, એ તો આપણે જાણીએ છીએ. મૃત્યુ નિશ્ચિત છે, એ પણ આપણે જાણીએ છીએ. ફક્ત આત્મા જ અજર છે, અમર છે. આવું બુદ્ધિથી જાણવું એ એક વાત છે. કેટલી અદ્ભુત વાત કરી છે. જો આવું બુદ્ધિમાં બેસે છે કે ભાઈ હા, મેં તો ઇવન મારી જ વાત કરું, આ છેલ્લા 25 વર્ષની અંદર આ બ્રિયાની અંદર જે મોર્ચ્યુરી જે છે એની અંદર આપણા કમ્યુનિટીના 25-50 જેટલાને મેં વળાવ્યા છે. વિચાર કરો તો આપણે અનંત કાળમાં તો કેટલાને વળાવ્યા છે? અનંત જીવન વળાવ્યા છે. ખરેખર બાય બાય જય રામજી કી છેલ્લે કર્યું છે. અને એટલે કે એ બુદ્ધિમાં જાણવું એ એક વાત છે, અને પોતાના દેહ અને આત્માની ભિન્નતાનો ભેદ જ્ઞાન વડે અનુભવ કરવો એ બીજી વાત છે. બુદ્ધિમાં જાણવું એ જ્ઞાનનો ક્ષયોપશમ, અને પોતાના દેહ અને આત્માની ભિન્નતાનો ભેદ જ્ઞાન વડે અનુભવ કરવો એ મોહનીયનો ક્ષયોપશમ. અને એ બહુ આકરું છે. મોહનીયનો ક્ષયોપશમ કરવો બહુ આકરું છે. એટલે એમને શું લખ્યું છે અહીંયા? પહેલા બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશામાં આવવાનું છે, અને પછી વિષય અને કષાયની મંદતા વગર તો એ બનવાનું નથી. કૃપાળદેવે પણ એ જ વાત કરી છે, ભાઈ તું પેલા વૈરાગ્યનો ઉપશમ તો પ્રગટાવ. એ વૈરાગ્યનો ઉપશમ પ્રગટાવીશ એટલે આત્મવિચાર, તને એની ક્ષમતા આવશે આત્મવિચાર કરવાની, અને આત્મવિચાર પછી આત્મજ્ઞાન લાવશે. પણ હવે વૈરાગ્યના ઉપશમના ઠેકાણા ન હોય, 5 ઇન્દ્રિયોના વિષય ભોગની અંદર જ આપણે મગ્ન હોય, રાચતા બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ આઈ. અને એ જ વાત અહીંયા કરી છે કે એ માટે જરૂર છે શેની? તો લખ્યું સ્પષ્ટ વિવેકની. જો અહીંયા એમને લખ્યું કે એ માટે જરૂર છે ક્રિયાની, આની તેની, વિવેકની જરૂર છે. પરંતુ જગતમાં આધ્યાત્મિક વિવેક અત્યંત દુર્લભ છે. લૌકિક વિવેક પ્રાપ્ત છે. ઝવેરી તમારે ખરેખર થવું હોય તો 2-4 વર્ષમાં તમે ખરેખર કોઈની સાથે એના દુકાને બેસો ને તમે ટ્રેન કરો ને તમે ઝવેરી થઈ શકો. તમારે એન્જિનિયર થવું હોય તો તમે થઈ શકો. લૌકિક વિવેક, લૌકિક જ્ઞાન સુલભ છે, પણ અલૌકિક અધ્યાત્મ જ્ઞાન એ દુર્લભ છે. અને એટલા માટે બોધી દુર્લભ ભાવના કીધી. બહુ સરસ. બોલો બીજા કોઈના કઈ પ્રશ્ન હોય આ વિશે? તો અહીંયા એક પ્રશ્ન મારે તમને એ આપવો છે, બહુ સામાન્ય અને
સીધો કે શરીર એ જ હું કે છે ને કે અનંત કાળથી આપણને એ સુલભ છે. તો શરીર એ જ હું એવો ભ્રમ આપણને કેમ વર્તે છે, એના કારણો શું? અને આ બહુ આપણે ઘણી વાર કર્યું છે, પણ હવે તમે જરા વિચાર કરશો ને એટલે તમને તમારા મગજમાં બરાબર છે કે આ કહે છે કે ભાઈ એ તો અનાદિકાળથી આપણે જાણીએ છીએ કે આ દેહ તે જ હું, પણ એવો ભ્રમ કેમ થાય છે? એની પાછળ કારણો છે, અને કારણો નહીં જાણીએ ને તો એ પછી એ કારણોને દૂર કરવાનો પ્રયત્ન નહીં થાય. તમને એકાદ બે કારણ આપી દો ને પછી એકાદ બે કારણ તમે શોધજો. કે પહેલું કારણ કે એક તો અત્યંત નિકટ સંબંધ છે, એક ક્ષેત્રાવઘા, દૂધ અને પાણીની જેમ એટલો બધો નજીકનો સંબંધ છે. અને એને લઈને ગમે ત્યાં આપણે જે દેહ વગર તો આપણે હોતા જ નથી, નિગોદમાં પણ દેહ વગર આપણે હોતા નથી. એકેન્દ્રિય લો કે છેક 14મા ગુણસ્થાન સુધી દેહ અને આત્માનો અત્યંત નિકટવર્તી સંબંધ છે. એક પછી બીજું કયું કે આ જે આપણે જે કીધું કે મને આવો ભ્રમ થાય છે, તો એની અંદર કારણ હોય. તો કે બીજું કારણ એ છે કે આ જે ઇન્દ્રિયો જે છે ને 5 એ બહિર્મુખ છે, એને લઈને આપણો ઉપયોગ તરત જ બહાર જાય. બહુ આ વિચાર કરજો તમે. જો ભગવાને કે કર્મતંત્રએ આપણને 5 ઇન્દ્રિયો અંતર્મુખ આપ્યો હોત ને તો સમ્યક દર્શન એક ભવમાં નહીં, એક ભવના ફ્રેક્શનની અંદર થઈ જાય. કારણ કે અંતર્મુખ સીધો ઉપયોગ, ચક્ષુથી તમે અંતર્મુખ થઈ શકો. અંદરનો અનાહત નાદ પણ તમને કાનથી સંભળાય, તમને અંદરનો ગંધ પણ તમને પકડાય. એવું કાંઈ થતું નથી. નાક પણ બહારની ગંધ જ પકડે છે, કાન પણ બહારનો અવાજ જ પકડે છે. અંતરનો આત્માનો અનાહત નાદ કાન પકડી શકતું નથી. ચક્ષુ પણ બહારની વસ્તુ જ જોઈ શકે છે, અંદર આત્માની વસ્તુને જોઈ શકતો નથી. એટલે એ આ બહિર્મુખ ઇન્દ્રિયો જે છે ને એ પણ બહુ મોટો ભાગ ભજવે છે. કે આપણને એને લઈને શું થાય છે સંતોષભાઈ, ક્યાં આવતા इसलिए કે બધું જ્ઞાન જે થાય છે ને ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. તમે શાસ્ત્ર વાંચન કરશો તો કેવી રીતે કરશો? ચક્ષુથી. એટલે આપણને ભ્રમ થાય છે કે જો આ ઇન્દ્રિયો વગર તો કઈ જ્ઞાન થતું જ નથી. આ શ્રવણ કરું છું તો એ કાનથી થાય છે, આ હું વાંચું છું તો આંખથી થાય છે, વિચાર કરું છું તો મનથી થાય છે વિચાર. એટલે બધી જે ઇવન આત્માની ક્રિયા પણ જે આપણે કરીએ છીએ, સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ, બધું એ પણ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા થાય છે. એટલે જીવને ખરેખર એમ થાય છે કે તો આ ઇન્દ્રિય દ્વારા જ હું બધું પ્રાપ્ત કરું છું, તો આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ જ હું, એવો એને ભ્રમ બેસે છે. એટલે મેં 2 કારણ તમને આપ્યા છે, અને ત્રીજું ને ચોથું કારણ પછી આપણે એના ઉપર થોડો વિચાર કરીશું. તો કોઈને પ્રશ્ન હોય તો બોલો, નહીતર આપણે ત્રીજી ગાથા ઉપર જઈએ. બહુ આ એક રીતે વિચાર કરીએ ને તો વિવેક બહુ અઘરું લાગે, અને ખરેખર તમે જેમ જેમ આ ઉપર વિચાર કરશો ને તમને એમ લાગશે કે આ વિવેક જ્ઞાનીઓએ લખ્યું છે અનુભવથી, કે જેને જેને સમ્યક દર્શન થયું છે ને એ સમ્યક દર્શન થયા પછી પોતાના ઉપર જ હસે છે કે આ એટલું સરળ હતું તો કેમ અત્યાર સુધી ન થયું. ખરેખર જ્ઞાનીને આ પ્રશ્ન થાય છે કે આ જો આટલું બધું સરળ હતું તો અત્યાર સુધી મેં અનાદિથી આજ સુધી કર્યું શું? ખરેખર આ વિચાર કરજો, બહુ બહુ મહત્વનો વાત છે. આપણે ત્રીજી ગાથા ઉપર જઈએ. કઈ પ્રશ્ન છે? કઈ ન હોય ને મહેશભાઈ? નથી, કોઈને ક્વેશ્ચન નથી. ઓકે ઓકે. શુદ્ધેપી વ્યોમની તિમિરાદ રેખાભિર્મિશ્રતા યથા વિકારૈર્મિશ્રતા ભાતિ તથાત્મન્ય વિવેકત. હવે દ્રષ્ટાંતથી સમજાવે છે, અને દ્રષ્ટાંત બહુ જ સરળ છે, બધા એને બેસી જાય એવું છે. અને પહેલા હું અનુવાદ વાંચી લઉં છું, પછી આપણે એના પર થોડો વિચાર કરીએ. જેમ સ્વચ્છ એવા આકાશમાં તિમિર રોગથી રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં પણ અવિવેકથી વિકારો વડે મિશ્રપણું દેખાય છે.
ઘણાને આંખની અંદરના કઈ પ્રોબ્લેમ હોય ને તો શું થાય કે આકાશ સ્વચ્છ હોય એકદમ ક્લિયર, પણ એને બધી લાલ રંગની લીટીઓ દેખાય ને પીળા રંગની દેખાય ને લીલા રંગની દેખાય, કારણ કે ઓલો પ્રકાશ જે છે ક્લિયર, એનું વક્રીભવન થઈને એને બધી રેખાઓ દેખાય છે, કારણ કે આંખ ખરેખર થોડીક ડિફેક્ટિવ છે, એટલે એને એના તિમિર રોગ કીધો છે. અને એને લઈને આકાશ સામે દ્રષ્ટિ કરે ને તો એને બધી આવી બધી લાલ પીળી ને બધી લીટીઓ દેખાય. એને એમ થાય કે આકાશ આવું હશે, આવું લાલ પીળી રંગવાળું. એ ખાલી આ રોગને કારણે એમ દેખાય છે, બાકી આકાશ તો શુદ્ધ જ છે. એવી રીતે શુદ્ધ આત્મા જે છે એ તો શુદ્ધ આત્મા જ છે, પણ અવિવેક રૂપી રોગ જે એને લાગ્યો છે એને લઈને એને જે આ વિકારો ઉત્પન્ન થાય છે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, એને એમ થાય છે કે આ જ મારું સ્વરૂપ. ખરેખર વિચાર કરો, એને એમ નથી થતું કે આ મારું સ્વરૂપ નથી. જો તમે વિચાર કરો, આપણે વ્યવહારમાં કદી આ ભૂલ નથી કરતા. આ છે ને આપણી અવળચંડાઈ કેવી હોય છે. જો શરદી ઉધરસ થાય, કફ, હમણાં મને 2 અઠવાડિયા પહેલા થયા હતા, તો તરત જ આપણને ખ્યાલ આવે કે ભાઈ આ જે શરદી ઉધરસ છે ને આ કંઈક વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પકડાઈ ગયું છે, વાયરલ કે બેક્ટેરિયા કેવું કે આવી ગયું છે, અને એ મારા શરીરનો અવિભાજ્ય અંગ નથી, એટલે મારે આઈ હેવ ટુ ગેટ રીડ ઓફ ધેમ. આપણે એમ નથી કહી દેતા કે આ બેક્ટેરિયા છે ને ભલે ને મારા શરીરનો જે ભાગ છે, એમ પણ આપણે એને રાખતા નથી. તરત જ આપણે દવા લઈએ, ડોક્ટર પાસે જઈએ, એન્ટીબાયોટિક્સ લઈએ, જે કંઈ કરવું પડે કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આ બેક્ટેરિયા એ મારા શરીરનો અંગ નથી, ઇટ ઇઝ અ ફોરેન સબસ્ટન્સ. એવી રીતે જીવને ખરેખર અવિવેક રોગ થયો છે, એને લઈને આ આત્મા અને દેહ એ હું જ છું, એ બેને જુદા પાડ્યા નથી. અને એને લઈને સંયોગી અવસ્થાને લઈને એને જે દેહને ગમતી વસ્તુ પ્રત્યે રાગ થાય છે અને દેહને નહીં ગમતી વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે, એમ માને છે આ મારો સ્વભાવ છે, રાગ દ્વેષ કરવા એ મારો સ્વભાવ છે, કારણ કે આ દેહ તે જ હું છું. અને આ ક્રોધ, માન, માયા, લોભ કશાય થાય છે એ પણ ખરેખર હું જ કરું છું, અને એની જ પર્યાયમાં થાય છે, આત્માની પર્યાયમાં થાય છે. દેહ તો પૂતગલ છે, જડ છે. એટલે ખરેખર એને આ જે રોગ જે થયો છે ને, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, કૃપાળુદેવે લખ્યું છે ને, સદગુરુ વૈદ્ય સુજાણ, એ આત્મભ્રાંતિ રોગ જે છે એને લઈને એને એમ જ લાગે છે કે આ વિકાર, આ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ જ મારું સ્વરૂપ છે. એ તો આવું કોઈ બોલે તો પછી ગુસ્સો આવે જ ને, મને આવું કેમ કહી જાય. મને એટલે કોને કીધું? રમેશને ગાળ દીધી. તો ખરેખર જો મને પોતાને એમ થાય કે હું રમેશ છું તો આપણને ખોટું લાગે જ, પણ જો વિવેક આવ્યો હોય કે ના, રમેશ તે હું નથી, પણ રમેશને ચેતનવંત કરનાર ચૈતન્ય તત્વ તે હું છું, તો પછી કે આ તો એને રમેશને કીધું છે. અને આ એક થોડીક બહુ માર્મિક વાત છે, અને ખરેખર આની અંદર કેટલું ઊંડાણમાં જવું ને આઈ ડોન્ટ નો, પણ ખરેખર વિચાર કરજો. દરેકે દરેક જીવ, આપણે અત્યારે મનુષ્યની જ વાત કરીએ છીએ, દરેકે દરેક જીવ એક કોઈ પણ સમયે 2 ક્રિયા કરે. આ બહુ જ અદ્ભુત અને મહત્વની વાત છે. બધા જીવો સમયે સમયે 2 ક્રિયા કરે. એક ટપાલીનું કામ કરે બીજાના માટે, અને બીજું કામ પોતાના ભવિષ્યનું નિર્માણ કરવા માટે એની સ્ક્રિપ્ટ લખે. જો આ વિચાર કરજો તમે, જેમ કે કોઈએ મને ગાળ દીધી તો એને એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન એને મારા માટે ટપાલીનું કામ કર્યું. ધેટ્સ ઇટ. કે મારા એવા કોઈ કર્મનો ઉદય આવવાનો હતો અને એ નિમિત્ત દ્વારા એ કર્મનો ઉદય આવ્યો, એટલે એને તો ખરેખર ટપાલીનું જ કામ કર્યું મારા માટે. એટલે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન એ ઇનોસન્ટ છે. એને બીજું કામ શું કર્યું કે એને જે ભાવથી મને ગાળ આપી ને, એ ભાવને લઈને એના જે કર્મ બંધાણા ને એને લઈને એનું ભવિષ્યની અંદર એને શું મળવાનું છે ને એ બધું નક્કી થાય. એટલે એને પોતાના આવતા ભાવની નાટકની સ્ક્રિપ્ટ લખે છે.
પણ આ બેયને છે ને આપણે જુદા નથી પાડતા. આપણે એમ કે એ મને આવું કઈ જ કેમ જાય? અરે ભાઈ, કીધું છે તારા કર્મનો ઉદય છે. બચારો એ તો એમાં નિમિત્ત બન્યો છે, અને એને જે ખરાબ ભાવથી કર્યું છે એ એનું ફળ એને મળવાનું જ છે. જો આ વિવેક કરીએ ને, આપણને કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન થાય, દયા આવે, કરુણા આવે. કદાચ કે એવું આડોળું બોલ્યો હોય તો આપણને, એટલા માટે તો આ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના જે મૂકી છે ને જ્ઞાનીઓએ, એ બહુ મહત્વની મૂકી છે, અત્યંત મહત્વની મૂકી છે. કે જ્યારે તું તારા આત્મામાં ન રહી શકે અને તારા કર્તવ્ય અને ફરજ બજાવવા માટે, કે સમાજની સેવા કરવા માટે, કે કોઈ પણ કારણે તારે બહાર આવવું પડે, તો તું આ ચાર ભાવનાને બળથી અને એ ભાવનાના આગળ રાખીને બહાર આવજે. મૈત્રી ભાવ રાખજે બહાર આવે ત્યારે તારો ઉપયોગ. પ્રમોદ ભાવ રાખજે, કોઈ તારા કરતા આગળ વધ્યો હોય તેના પ્રત્યે પ્રમોદ ભાવ કરીને તું, અને કરુણા રાખજે, કોઈ એવો દુઃખી જીવ હોય અને કોઈ એવો નિષ્ઠુર જીવ હોય કે જેને બોધ આપવા છતાંય પામતો ન હોય, તો તું મધ્યસ્થ રહેજે. તો તું લેપાઈશ નહીં, બહાર નીકળીશ તોય. પણ જો તું આ ચાર ભાવનાને આગળ નહીં રાખે અને બહાર નીકળે, એ આવું મને કઈ જ કેમ જાય, મેં આને કીધું તું મારી પત્નીને કે ભાઈ તું આમ કરજે ને એને કેમ ન કર્યું, આ તે તરત જ આપણે કર્મબંધની શૃંખલા ચાલુ થઈ જાય. પણ જો મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ અને માધ્યસ્થ ભાવ રાખીને તો બહાર આવો ત્યારે પણ તમે લેપાવ નહીં. બહુ અદભુત આ ચાર ભાવના તો 12 ભાવનાના પાયામાં છે. એ ચાર ભાવના જેને બરાબર ભાવી છે અને એનું ઘોલન કર્યું છે, એની ચિંતન કર્યું છે, અનુપ્રેક્ષા કરી છે, એને 12 ભાવના પછી એટલી સરસ રીતે સમજાય. આપણે અત્યારે આના ઉપર રે પણ બહુ સમજજો કે ખરેખર વિચાર કરજો કે આ શા માટે અહીંયા આપણને કહે છે કે ભાઈ તને પોતાને જે અવિવેક છે ને એને લઈને જ આ બધા રોગ ઉત્પન્ન થયા, એને લઈને આ બધું રાગ, દ્વેષ ને ક્રોધ, માન, માયા, લોભ થાય છે. પણ જો તું વિવેક પ્રગટાવે ને પછી તો રાગ દ્વેષ થાય ને તો પણ તું ભેદ જ્ઞાન કરીશ કે આ રાગ દ્વેષ તો હું નહીં, પણ આ રાગ દ્વેષ ને જાણનાર તે હું. જો કેટલો ફેર પડી ગયો. રાગ દ્વેષ મેં જ કર્યા. સમજો, બહુ બહુ મહત્વની વાત છે. ભલે આપણે થોડો જરા સમય લાગે, પણ રાગ મેં કર્યો મારા દીકરા પ્રત્યે, પત્ની પ્રત્યે કે કોઈના પ્રત્યે. પણ જો મને એવો વિવેક આવે કે ભાઈ મારી પુરુષાર્થની નબળાઈ હતી અને હું જરા ઉદયમાં તણાઈ ગયો, તો મને રાગ થયો. પહેલા એની કબૂલાત આવી જોઈએ, આલોચના. પછી શું કરવાનું કે ભલે મેં રાગ કર્યો, મારી નબળાઈ અને મારો દોષ, પણ આ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ, મારા શુદ્ધ આત્મ સ્વભાવમાં એવો એક પણ ગુણ નથી કે જે રાગ કરી શકે. મારા શુદ્ધ ચૈતન્ય તત્વમાં એક પણ ગુણ એવો નથી કે જે દ્વેષ કરી શકે. મારા ચૈતન્ય તત્વની અંદર શુદ્ધ તત્વમાં એક પણ ગુણ એવો નથી કે જે ક્રોધ, માન, માયા કે લોભ કરી શકે. એ તો આ સંયોગી અવસ્થાના કાર્યો છે, બહુ આ વ્યતિરેક ગુણો છે, અને એને આપણે પોતાના માને લઈએ છીએ. થોડીક જરા માર્મિક વાત છે, ખરેખર સમજવાનો પ્રયત્ન કરજો. બહુ આ સમજીએ છૂટકો છે. આજે નહીં તો કરોડ વર્ષે, પણ આ સમજ્યા વગર જીવ સંસારમાંથી બહાર નીકળી શકશે નહીં. તમને જે હું કહું છું આ બહુ જ વિચાર કરીને તમને કહું છું કે આ સમજણ વગર કોઈ પણ જીવ અહીંયા કે મહાવિદ્ય ક્ષેત્રમાં કે ગમે ત્યાં એ પામી શકે નહીં. એટલા માટે આપણે આના ઉપર થોડોક વધારે ચિંતન ને વિચાર કરીએ છીએ. એટલે અહીંયા શું કીધું કે આ રોગ જે છે, હવે આપણે વાંચીએ કે એમને જે થોડું લખ્યું છે ને એ આપણે લઈએ. આંખોના જાત જાતના રોગ હોય છે. મોતિયાવાળાને ઝાંખું દેખાય ને રતાંધળાને સૂર્યાસ્ત પછી દેખાય નહીં, અને તિમિરના રોગ વાળાને જોતી વખતે જાત જાતના રંગો દેખાય. એવા રોગ વાળો માણસ
સ્વચ્છ કે શુદ્ધ આકાશમાં અમે નજર કરે ને તો પણ એમાં એને લાલ, લીલી, પીળી વગેરે રેખાઓ બધી દેખાય. અને હકીકતમાં એવી રેખાઓ આકાશમાં છે નહીં, પણ એના રોગના કારણે, એના આંખની ડિફેક્ટના કારણે એને દેખાય છે. હવે આગળ વાત કરે છે કે આકાશ સંપૂર્ણ સ્વચ્છ અને શુદ્ધ છે, પણ જોનારમાં દ્રષ્ટિ દોષ છે. જો આ વાત ક્યાંથી ઉપાડી છે સમજો. કેવી રીતે એમ કરીને હવે આપણને દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત ઉપર લાવે છે. જો દ્રષ્ટાંત શેનું આપ્યું? ચર્મચક્ષુનો. તો ભાઈ એ આંખની કીકીમાં કંઈક રોગ છે, એને લઈને ખરેખર એ શુદ્ધ આકાશ હોવા છતાં પણ આપણને બધી લીટી લાલ, પીળી બધું દેખાય છે. કેવી રીતે એમ કરીને હવે આપણને આત્મા શું કરે છે એની ઉપર લાવ્યા. કેવી રીતે આત્મા જે છે એ શુદ્ધ આકાશની જેમ શુદ્ધ જ છે. જેમ આકાશ શુદ્ધ જ છે એવી રીતે તારો આત્મા પણ સંપૂર્ણ શુદ્ધ જ છે, પણ જોનારની દ્રષ્ટિમાં દોષ છે. કેટલી વાત સરસ રીતે ઉપાડી અને લાવ્યા. ખરેખર દેવચંદ્રજી મહારાજ અને યશો વિજયજી દ્રષ્ટાંત આપીને પેલા સમજાવ્યું અને પછી કીધું કે આવી જ રીતે તારી દ્રષ્ટિનો દોષ છે, બાકી તારો આત્મા તો શુદ્ધ જ છે. ક્રોધ કરે ત્યારે પણ તારો આત્મા નિશ્ચય નહીની અપેક્ષાએ શુદ્ધ છે. આ વાત ખરેખર બેસવી થોડી અઘરી છે, કારણ કે નિશ્ચય નહીંનું ને વ્યવહાર નહીંનું બરાબર સ્પષ્ટતા હોવી જોઈએ. અને વ્યવહાર નહીંમાં પણ પાછા સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર. કારણ કે નહીતર શું થશે કે અસદભૂત વ્યવહારમાં પાછો ગૂંચવાઈ જશે. અમે લીંબડી ગામના, કમ્પ્લીટલી અસદભૂત. અમે આ ગામના કે અમારું આ કુળ, એની વાત જ નથી, સદભૂત વ્યવહારની વાત છે. અને સદભૂત વ્યવહારની અંદર પણ ખરેખર એ વ્યવહાર કથન છે અને નિશ્ચય નથી તો સદભૂત વ્યવહારનો પણ નિષેધ થાય છે. થોડી વાત આપણે ખરેખર જરા ઉપર લઈ જઈએ છીએ, પણ ખરેખર અહીંયા લખ્યું છે એ જ હું જોઉં છું. અહીં જો હવે એમને સમજાવ્યું, અહીં નિશ્ચય નહીંની દ્રષ્ટિએ વાત કરવામાં આવી છે, બહુ સ્પષ્ટ કર્યું દેવચંદ્રજી મહારાજે. નિશ્ચય નહીં પ્રમાણે આત્મા તો અખંડ શુદ્ધ બુદ્ધ નિરંજન નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે, પરંતુ વિભાવ દશામાં આવેલો જીવ જ્યારે ક્રોધ કરે છે ત્યારે અવિવેક વાળા લોકો શું કે આ જીવે અથવા આત્માએ ક્રોધ કર્યો. વસ્તુતઃ ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા ઇત્યાદિ કશું જ શુદ્ધાત્મા કરતો નથી, કરી શકે પણ નહીં, કરવા ધારે તો પણ ન કરી શકે. પરંતુ આત્માની વિભાવ દશાને એની સ્વભાવ દશા માની લેવાના અવિવેકના કારણે એને એવું ભાસે છે. જે વિભાવ દશા જે છે કે જે એની પોતાની સ્વભાવ દશા નથી, પણ એમ માને છે આ જ મારો સ્વભાવ છે, ક્રોધ ન કરું તો શું બીજું કરું, આખી જિંદગી ક્રોધ જ કર્યો છે, તો હવે હું ક્રોધને મૂકી દઉં તો જાણે મારું અસ્તિત્વ જ મટી જવાનું છે એવું લાગે. એટલે ખરેખર એ વિભાવ દશાને પોતાની સ્વભાવ દશા માની લે છે, એમાં એ લપેટાય છે. એટલે કે સાધકે એવી વિવેક દ્રષ્ટિ કેળવવી જોઈએ, કેવી કે જેથી એને પોતાના વિશુદ્ધ આત્મ સ્વરૂપનું યથાર્થ દર્શન થાય. આપણે હવે અહીંયા પ્રશ્ન એ કરવો છે, આગળ હમણાં વાંચ્યું ને કે આત્મા સંપૂર્ણ શુદ્ધ છે, પણ જોનારની દ્રષ્ટિમાં દોષ છે. તો હવે પ્રશ્ન અહીંયા એ થવો જોઈએ કે કયો દોષ? જોનારની દ્રષ્ટિમાં દોષ છે, ચલો આપણે સ્વીકાર કરી લીધો, દેવચંદ્રજી મહારાજ કહે છે એટલે એમાં તો પછી શંકા કરવાનો કોઈ સવાલ જ નથી. તો કયો દોષ છે? ખરેખર વિચાર કરો. આ જ્યાં સુધી વિચાર નહીં કરીએ ને ત્યાં સુધી આપણને દોષ દેખાશે જ નહીં. આપણે સ્વદોષ નિરીક્ષણની જે વાત કરી હતી ને અંતર્મુક્તાની સાધનામાં, એમાં મેં ખાસ લીધેલું કે કયા દોષનું નિરીક્ષણ તું કરે છે. સ્થૂળ દોષનું નિરીક્ષણ તો બધા કરે છે કે મેં આને જરા આપ શબ્દ કીધા કે કઈક ખોટું કીધું ને માફ કરજો ભાઈ, મીઠામી દુકડમ, એ બધી સ્થૂળ છે. તારા પોતાની દ્રષ્ટિ દોષની આલોચના કરી છે, એ દોષ તને દેખાય છે? તારા મિથ્યા અભિપ્રાયનો દોષ તને દેખાય છે? એ મુખ્ય દોષ છે.
એ અનંતાનુબંધીનો પ્રકાર છે. હવે આપણે શું કરીએ કે મેં આની સાથે જરા મારા આવું બન્યું હતું, ઝઘડો થયો હતો ને, તો અમે સંવત્સરી વખતે ખરેખર એની પાસે જઈને આંખમાં આંસુ સાથે મેં મિચ્છામી દુક્કડમ કર્યો. આંતને એવું લાગે કે જાણે પોતે ખરેખર ડાયમાનો દીકરો થઈ ગયો. પણ અંદરમાં તો મિથ્યા અભિપ્રાયના ઢગલા પડ્યા છે. એટલે આ તે છે ને ઉપરથી ઉપર છેલ્લી થોડી આમ ધૂળ કાઢી, પછી નવી ધૂળ આવી, પછી ઉપર કાઢી, પછી નવી આવી. એટલે આપણે દર વર્ષે મિચ્છામી દુક્કડમ કરીએ, પછી પાછું કરીએ, નવું કરીએ, પાછા મિચ્છામી દુક્કડમ, પાછું નવું કરીએ, સોરી, થેન્ક યુ, સોરી, થેન્ક યુ, સોરી, થેન્ક યુ, આખી જિંદગી કર્યું છે આપણે. પણ એવું સોરી કર્યું છે કે જે પછી એ દોષ ફરીથી ન થાય, ફરીથી સોરી ન કહેવું પડે, એ સાચું સોરી છે. એવી જ રીતે મિચ્છામી દુક્કડમનું છે. તે જેનું મિચ્છામી દુક્કડમ કર્યું એ એવું મિચ્છામી દુક્કડમ હોવું જોઈએ કે ફરીથી તારો એ દોષ ન થવો જોઈએ, તો તારું મિચ્છામી દુક્કડમ સાચું. પણ પાછા ફરીથી આપણે ગુસ્સો કરીએ, ફરીથી આપણે રાગ કરીએ, પછી પાછા આપણે ઝઘડો કરીએ, પછી પાછા આપણે મિચ્છામી દુક્કડમ કરીએ, તો ભાઈ તું તો પાછો હતો ત્યાં મેલ કરવત મોચી ના મોચી. તો આના ઉપર વિચાર કરજો કે કયો દોષ ખરેખર દ્રષ્ટિનો દોષ છે, પણ કયો દોષ છે એના ઉપર ખરેખર થોડો વિચાર કરજો. અને દ્રષ્ટિ દોષ એટલે શું એ પહેલા વિચાર કરજો. અને પછી આપણે આવતા બુધવારે આપણે ચોક્કસ એની વાત કરીશું. કોઈને ખરેખર, અને આઈ રિયલી વિલ એપ્રિશિએટ કે ભાઈ આના ઉપર થોડો વિચાર કરીને ઇફ યુ વોન્ટ ટુ રાઇટ સમથિંગ ટુ મી, અને આપણે પછી આપણા સ્વાધ્યાય ગ્રુપમાં પણ મૂકશું જેથી બધાને લાભ થાય, અને તમારું નામ પણ મૂકશું કે ભાઈ આ મહેન્દ્રભાઈ છે કે સંતોષભાઈ છે કે કોઈ, કે ભાઈ એમને આ જવાબ આપ્યો છે અને ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ અને ધીસ ઇઝ વેરી ગુડ. આ તો બીજા બધાને પણ લાભનું કારણ થાય, તમને પણ લાભનું કારણ થાય, તમે પણ એમાં પરસ્પર ઉપગ્રહ જીવા નામની જેમ બીજાને પણ ખરેખર લાભનું કારણ બનો છો. અને એ પણ ખરેખર પુણ્ય બંધ છે, બહુ શુભ બંધ છે. એટલે આ દ્રષ્ટિ દોષ એટલે શું, અને દ્રષ્ટિ દોષમાં કયો દોષ, કયા દોષ આવી જાય છે એનો વિચાર કરજો. અને એવી જ રીતે આપણે કયા પ્રશ્ન કીધા હતા, ભલે અમુક તો આપણે વિચાર કર્યો કે ભાઈ આ જે દેહ તે હું એવો જે ભ્રમ આપણને થાય છે ને, એની પાછળ વાસ્તવિક કારણો છે. અને એ 2 કારણો તો મેં તમને ઓલરેડી આપ્યા, અને પછી તમે તમારી રીતે ઘણા 3, 4, 5 કારણો આપી શકાય એવા છે. એ તમે વિચાર કરજો. બહુ જ આ વિવેક અષ્ટક, એના ઉપર જે સાચા અર્થમાં ચિંતન કરશે ને, એને આજે નહીં તો કાલે વિવેક પ્રગટશે. આ એટલા માટે આપણે અત્યારે આપણે વિવેક અષ્ટકનું અનુપ્રેક્ષા કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. આ બહુ મોટી વાત છે ખરેખર. કારણ કે આ સ્વાધ્યાય, સ્વનો અધ્યાય, વિવેક આપણે આપણા ઉપર લાવવાનું છે કે કેમ મને એ વિવેક પ્રગટતો નથી. અનાદિ કાળથી તીર્થંકરના સમોવસણમાં જઈ આવ્યો છીએ, તેમ છતાં આ સ્વ પરનો વિવેક કેમ નથી પ્રગટતો. અને અત્યારે મને ને તમને જે મળ્યું છે તો અપૂર્વ મળેલું છે, અપૂર્વ, પૂર્વનું પૂર્વ નહીં, અપૂર્વ મળેલું છે. અને આવા અપૂર્વ કાળની અંદર આવું બધું મળવા છતાં બુદ્ધિનો ક્ષયોક્ષમ, 5 ઇન્દ્રિયની સુખાકારી, પુણ્ય કર્મનો ઉદય, જૈન ધર્મની પ્રાપ્તિ, સદગુરુની પ્રાપ્તિ, સદગુરુના વચનામૃતોની પ્રાપ્તિ, બધું મળવા છતાં પણ જો આપણે કોરા રહી જઈએ તો વિચાર કરજો, 84 લાખનું પરિભ્રમણ કર્યા પછી આવો કદાચ મનુષ્ય ભાવ મળવાનો છે પાછો ફરીથી. એટલો દુર્લભ મનુષ્ય ભાવ મને અને તમને મળ્યો છે. અને એ પાણીના મૂલે વેડફી નથી નાખવો આપણે. બધા 2 પૈસાની કમાણીને કોઈએ મને આવું કીધું ને આ કીધું ને તે કીધું, અરે મુખ કાંડી બાળી દે એને, અને આમ તારા આત્માને ખરેખર તપાવ. સોનાને જેમ તપાવીએ છીએ ને પછી ચોખ્ખું થઈ જાય છે અને અશુદ્ધિ બળી જાય છે, એમ ખમી ખૂંદ. કોઈએ તને કીધું તો ઉલટો ખમી ખૂંદ કે ભલે કીધું કે, અને મને ક્યાં કીધું છે એમ કરીને તું એને આમ જાણે ખંખેરી નાખ. અચ્છા, ખરેખર આપણને જે મનુષ્ય ભાવ મળ્યો છે ને, મને તમને અભૂતપૂર્વ મળેલો છે ખરેખર.
જે 24 કે 48 જે આમના પ્રમાણે જે ભાવ મળે મનુષ્ય ભાવ 2000 સાગરમાં, એમાં જેમાં ટોપમાં ટોપ કહેવાય ને A+, એવો મનુષ્ય ભાવ મને ને તમને મળ્યો છે. અને જો આવા મનુષ્ય ભાવ મળ્યા પછી પણ જો આપણે ન કરીએ ને કામ, તો ભગવાન કહે છે કે હવે હું તને બીજું શું આપું? બધું આપી દીધું અને તોય તું નથી કરી શકતો, તો હવે બીજું શું આપું તને? બહુ સરસ. આ પછીની જે 4થી 5મી 6થી 7મી બધી ગાથાઓ બહુ સરસ છે. ખૂબ વિચાર કરજો. ગમે તેવો ખોટો જવાબ હોય કે બરાબર ન હોય એની ચિંતા ન કરતા વિચાર કરજો, લખવાનો પ્રયત્ન કરજો અને વિના સંકોચે મોકલજો પણ ખરા. કારણ કે જવાબ સાચો ખોટો એ અગત્યનો નથી, તમે એના ઉપર કંઈક થોડો વિચાર કરો છો એ મહત્વનું છે. એટલે ચોક્કસ આના ઉપર જરા વિચાર કરજો, લખજો. સ્વાધ્યાય ગ્રુપના બીજા બધા જે યુટ્યુબ ઉપર અને પછી જોતા હોય છે એમને પણ એ લાભનું કારણ થશે. અને આપણે બધા એકબીજાને આવી રીતે મદદરૂપ થઈએ અને આગળ વધીએ એવી ભાવના સાથે. કોઈને પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન હોય તો. નથી, કોઈને ક્વેશ્ચન નથી દેખાતો રમેશભાઈ. બરાબર. જે આપણે પ્રદીપભાઈએ જે પ્રશ્ન કર્યો હતો ને, એ આપણે દૂધ પૂરતો જ ન રાખવો. જેમ એમને પ્રશ્ન કર્યો બહુ સરસ હતો કે દૂધ એટલે શું, અને એવી જ રીતે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આત્મા એટલે શું ને પાણી કર્મ એટલે શું. કારણ કે ભાવ કર્મ એ પણ ખરેખર આત્મા નથી, પણ કરે છે પાછા કોણ? આત્મા. ભાવ વિભાવ આત્મા જ કરે છે, પોતાની પર્યાયમાં જ કરે છે, પોતે જ એના માટે સંપૂર્ણપણે જવાબદાર છે. એ વિભાવ માટે નિમિત્ત પણ જવાબદાર નથી, કર્મનો ઉદય પણ જવાબદાર નથી, કોઈ પર વસ્તુ વ્યક્તિ કે સંયોગો પણ જવાબદાર નથી. પોતે સંપૂર્ણપણે જવાબદાર છે. આ પરિણામની સ્વતંત્રતા કીધી છે આપણા દ્રવ્ય બંધારણમાં. અને એ આત્માની જે 14મી શક્તિ છે અકાર્ય કારણત્વ, એ શક્તિના કારણે દરેક દ્રવ્ય પોતાના પરિણામ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. હું કોઈ બીજા દ્રવ્યના પરિણામ કરી ન શકું, હું બીજા કોઈ દ્રવ્યના પરિણામને ભોગવી પણ શકું નહીં. આવા ત્રિકાળ અબાધિત નિયમ છે આ. તેમ છતાં એ ભાવ કર્મ કરું છું પાછો હું, અને મારે એનાથી પાછું ભેદ જ્ઞાન કરવાનું છે. અને થઈ શકે એમ છે. અનંતા જીવોએ કર્યું છે. જેટલા સિદ્ધશિલા ઉપર છે ને એ બધાએ આવું ભેદ જ્ઞાન કરીને ત્યાં પહોંચ્યા છે. સમયસરમાં ગાથા આવે છે કે જેટલા જીવો સિદ્ધશિલા ઉપર છે એ ભેદ જ્ઞાનના બળે જ ત્યાં પહોંચ્યા છે. અને જેટલા મારા તમારા જેવા અહીંયા રખડે છે એ ભેદ જ્ઞાનના અભાવના કારણે જ રખડે છે, બીજા કોઈ કારણે નહીં. તો આપણે બધા ખરેખર આ વિવેક અષ્ટકમાંથી ભેદ જ્ઞાનની પ્રક્રિયાના કંઈક અંશો આપણે ગ્રહણ કરીએ અને આપણા જીવનમાં એને ઉતારવાનો પ્રયત્ન કરીએ. એવી મંગળ ભાવના સાથે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. અંત મંગળ લઈએ અને પછી પૂર્ણાહુતિ તરફ જઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અરિયંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન.
મહેશભાઈ આજે કઈ ફ્રીઝ કે એવું કઈ થયેલું આજે? ના આજે બધું બરાબર હતું. અચ્છા, સરસ, વેરી ગુડ. બાય ધ વે લાઇટિંગ ક્વેશ્ચન આવે ને પહેલા, તમારી એક બાજુની લાઇટ બહુ સરસ છે. ના ના Your left side, your right side is a little low. પ્રદીપભાઈ, આપણે જયારે ટ્રાય કરી ને ત્યારે દિવસ હતો ને. હું અધરે બેઠેલો, કારણ કે એ ઓલા મંગળ ને ગુરુવારનો સ્વાધ્યાય દિવસના હોય છે, એટલે મારા Yes. વિન્ડો લાઇટ વધારે જોઈતી હતી. Right, right. પણ આ રાતના છે ને, એટલે મારે આઈ થિંક આઈ નીડ વન મોર લાઇટ ઓન ધીસ સાઇડ ઓલસો. Yes, on your right side. રાઈટ, રાઈટ, કરેક્ટ, Left side doesn't need more light. રાઈટ, કરેક્ટ, આઈ એગ્રી. Okay. ચાલો, બહુ સરસ, અને આઈ રિયલી એપ્રિશિએટ. મહેશભાઈ, મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર, પ્રણામ રમેશભાઈ. બસ બસ, ખરેખર પ્રણામ. સાચામાં છો? એકદમ મજામાં છું. તમે અને હર્ષદાબેન કેમ છો? સારા છે. સારા છીએ. સાતામાં છો ને? હવે ભેજ્ઞાન કરતા શીખવાડો. ખરેખર મહેન્દ્રભાઈ, તમે અને આપણે તો ઘણા વર્ષોથી સાધના કરી છે. ગિરીશભાઈએ પણ આના વર્ષે લીધું છે, જીતુભાઈએ પણ લીધેલું છે અમદાવાદથી. પણ તેમ છતાંય ખરેખર જીવને જે અંદર બેસી જવું જોઈએ ને, હજી બેસતું નથી. એટલે આપણે થિયરી જાણીએ કે હું જુદો છું ને આ જુદું છે, પણ એને ખરેખર ભેદ કરતા બરાબર ફાવવું જોઈએ. અને હું તો એનાથી એક સ્ટેપ આગળ જઈશ. થિયરી પણ ત્યારે જ જાણી કહેવાય કે જ્યારે ખરેખર ભેદ જ્ઞાન થાય. એટલા માટે જ્ઞાની કહે છે કે નવપૂર્વનું તારું જ્ઞાન છે, અને અમે જ્ઞાન નથી કહેતા, એ થિયરીને પણ અમે અજ્ઞાન કહી દઈએ છીએ, કારણ કે એનું ફળ ન આવ્યું. ઓમ, તમારા પ્રશ્નો બધા સારા હોય છે, કરતા રહેજો તમે. હાજી, થેન્ક યુ. જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. જસુભાઈ, જશુભાઈ, કુસુમબેન, જય જિનેન્દ્ર. એ બંધ કરજો. આઈ થિંક હતા. જય જિનેન્દ્ર, રમેશભાઈ. હા, બરાબર, જય જિનેન્દ્ર, કેમ છો? બસ બસ મજામાં. આપ કેમ છો? સુખ સાતામાં? બસ, દેવગુરુ પસાય. ખરેખર આ- બહુ સરસ રીતે જલ્દીથી બહાર આવી ગયો. આ રીતે રોજ રોજ પીરસતા રહેજો થોડું થોડું જ્ઞાન. બસ બસ, ખરેખર તમારા બધા ની રુચિ છે, તો મને જરા પગમાં જોર રહે છે. હા, તો આવું જ્ઞાન પીરસતા રહેજો તો બસ, મજા આવે. જય જિનેન્દ્ર. કુસુમબેન ને મારા જય જિનેન્દ્ર કહેજો. હાજી હાજી હાજી. કુંદનબેન, કુંદનબેન, જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. ખૂબ જ સરસ હતું લેક્ચર આજનું. બસ, ખૂબ બસ. મજા આવી. અને થેન્ક યુ. ભેદ જ્ઞાન કરવાનું છે આપણે, આંખ બંધ થાય ને પહેલા. બરાબર. અને આ આખી અષ્ટક એના ઉપર જ છે. હમ. ચાલો, જય બરાબર. જિનેન્દ્ર. સરસ સમજાવો છો. ગમે ત્યારે કઈ પ્રશ્ન હોય તો ફોન કરીને ચોક્કસ. ચોક્કસ હા. ચોક્કસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કિશોરીબેન, કિશોરી પ્રભુ, જય જિનેન્દ્ર. એક મિનિટ, આભાર. રમેશભાઈ, મને ગુજરાતી લખતા નથી આવડતું પેલામાં. તમે ઇંગ્લિશમાં લખજો, ઉલટું મારું ઇંગ્લિશ સુધરશે. તો ઇંગ્લિશમાં જવાબ આપીએ તો ચાલે ને? એકદમ દોડશે. ઓકે. અને અને એકચ્યુઅલી ધેટ ઇઝ ગુડ ફોર અ ન્યુ યંગ જનરેશન. મારી દીકરી તો મને કઈ કઈને થાકી ગઈ. મને કહે કે તમે આ બધા સ્વાધ્યાય ને બધું રેકોર્ડિંગ કરો છો ગુજરાતીમાં, પણ એનું કંઈક થોડું ઘણું ઇંગ્લિશમાં કંઈક કરો તો અમને કંઈક ફાયદો થાય. કે યા, ધેટ્સ રાઈટ. ખરેખર કારણ કે મને આમ ટાઈપ કરતા નથી આવડતું, એટલે મીન્સ કે પેલા. અરે ઓકે, તમારે કદાચ ટાઈપ ન કરવું હોય તો પુટ ઇટ ડાઉન એઝ અ ઓડિયો, કઈ વાંધો નહીં. ઓકે, ઓડિયો કરી દઈશું. ધેટ્સ અ ગુડ આઈડિયા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પંકજભાઈ, પંકજ પ્રભુ, જય પ્રભુ, કેમ છો? બસ બસ, ભેદ જ્ઞાન લઈને જવાનું છે પંકજભાઈ. યા, ધેટ્સ રાઈટ. એ તો એના કરવાનું છે. વગર આપણે હવે રખડવું નથી. ના, બહુ રખડા છે. સાચી વાત છે, બહુ રેકડા. તમે બરાબર કીધું, બહુ રેકડા. હવે બહુ થયું. એ જીવ હવે થોભ, કૃપાળુ દેખ્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય પ્રભુ. સંતોષભાઈ જૈન, संतोष जी, हमारा गुरु कहाँ आए? प्रबुद्ध जी। उनकी भी ऑनलाइन क्लास चल रही है। अच्छा,
उनको मेरी खास याद देना। वो तरस रहा है आने के लिए, वो उसकी क्लास चल रही है। हाँ कोई बात नहीं। और सुनो संतोष जी, आपका तो इतना स्वाध्याय और साधना है, थोड़ा कुछ लिख के देना हमको, तो दूसरों को भी लाभ मिले। वो जो आपने मिच्छामी दुक्कडम के लिए आज बोला था जी स्थूल प्रतिक्रमण तो रोज कर लेते हैं जी, और जो उसमें जो सूक्ष्म कमियां हैं उनको भी थोड़ा प्रकाश में लाइए, जिससे कि हमारा भी प्रतिक्रमण सूक्ष्मता की ओर जा सके। हाँ, भाव प्रतिक्रमण हम नहीं करते हैं, हम द्रव्य प्रतिक्रमण ही करते हैं। यस, उनकी बात करेंगे जरूर, क्योंकि वहां भी वे भेद ज्ञानी है। भाई जिनेन्द्र, सबसे हमारा जय जिनेन्द्र, सब सहयोग, जय जिनेन्द्र कहना प्रबुद्ध को। और यस, और आप सहयोगी टीम को भी हमारा प्रणाम है, वंदन है। जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। जय जिनेन्द्र। योगी बहन, योगी बहन जय जिनेन्द्र। जय जिनेन्द्र, प्रणाम રમેશભાઈ। મને એમ કે આ ભેદ જ્ઞાન ઉપર તો તમારી પાસેથી કંઈક શિક્ષણ આવશે। હતો ક્વેશ્ચન, પણ I was on a YouTube, listening અચ્છા, on YouTube, so I couldn't ask. Next કઈ time. વાંધો નહીં. Right. Yeah, કેમ છે? it's very important. બધું બરાબર? તબિયત પાણી? હા, બધું બરાબર. I was in East Coast almost 1 month. I was out of town, so I couldn't join. અચ્છા અચ્છા, રાઈટ રાઈટ She is a Yeah. new grandmother. બોય, આપણે ભેદ જ્ઞાનના ગ્રાન્ડ મધર થવાનું છે હવે। That's true. We have to do that. યા ભેદ So, જ્ઞાન ગ્રંથિ ભેદ ને ભેદ જ્ઞાન, it's different. ના, પણ ગ્રંથિ ભેદ આ ભેદ જ્ઞાન કરતા કરતા જ થાય। એ તમે next time જરા detail માં લેજો બંને. ઓકે, I would like to understand little bit in detail. ગ્રંથિ ભેદ એ તો પછી ઇટ્સ એ એન્ડ રિઝલ્ટ, કાર્ય થયું ગ્રંથિ ભેદનું। પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા થાય છે। આપણે અપૂર્વકરણ વખતે, ઇવન અપૂર્વકરણ પહેલા પણ યથાપ્રવતકરણમાં ઇવન આવતા પહેલા પણ ભેદ જ્ઞાનથી જ આવીએ છીએ આપણે ત્યાં જ છેક। Okay, so ભેદ જ્ઞાન is process and result is the ગ્રંથિ ભેદ. રાઈટ રાઈટ, Okay. તો એ વાત કરશું આપણે જરૂર। Yeah, little bit in detail. Yeah. Thank you. It was very nice. I have lot of catch up to do. તમારું બધા પેલા summary હતા બંને, એ પણ I miss. એ સમરી તમે જોજો, તમારે થોડું you'll catch up and you'll be able to catch up fast. Yeah, I need to do that. So, જય જિનેન્દ્ર. yeah, Jai Jinendra. Thank you, Pradeep bhai and Mahesh bhai. જય Well. જીનેન્દ્રબેન. પ્રદીપભાઈ, ઘણો ઘણો આભાર રમેશભાઈ। પ્રદીપભાઈ જય જિનેન્દ્ર, ખૂબ ખૂબ આભાર। અને મહેશભાઈ જય જિનેન્દ્ર રમેશભાઈ। અને રમેશભાઈ કોઇન્સિડન્ટલી તમારા ભાઈ મહેન્દ્રભાઈના જે લાસ્ટ લેક્ચર થયા ને, હા જી, એ પણ આના ઉપર જ થયા છે, જો કોઈને સાંભળવા હોય તો, કે આત્મા છે ને આત્મા નિત્ય છે, હા બરાબર છે, રાઈટ એમાં આ બધું એક્ઝેક્ટલી આવી જાય છે। રાઈટ। પણ તેમ છતાંય મેં પોતે I was in there Yes. both the times, પણ તેમ છતાંય ભેદ ત્યાં પણ, આમ તો આખી તમે ગમે તે આત્મચિંતન કરો ને એ પણ ભેદ જ્ઞાનની જ પ્રક્રિયા છે। સ્વદોષ નિરીક્ષણ કરો એ પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે। તમે શાંત સ્વીકાર ભાવ કરો એ પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે। પણ અંતરંગ પરિણતિમાં એ બરાબર બેસવું જોઈએ, એની ઘેર બેસવી જોઈએ। Yes. કારણ કે નહીતર પછી શું થાય છે પ્રદીપભાઈ, બોલવામાં થાય છે। બોલવામાં તેને ઘણો એફર્ટ કર્યો છે સમજાવવા માટે। ના ના, હું એમની વાત નથી કરતો, હું આપણી જનરલ વાત કરું છું Yeah. કે બોલવામાં ભેદ જ્ઞાન તો આપણે બધાએ અનંત કાળથી અનંતવાર કર્યું છે બુદ્ધિની અંદર। Right. પણ એ પછી જે એના એ રીતે પરિણામ થવા જોઈએ ત્યાં ખરેખર આપણે ગળિયા બળદ થઈએ છીએ। Right. પણ એ કોન્સ્ટન્ટ નથી રહેતું રમેશભાઈ, પણ ના, કોન્સ્ટન્ટ ન રહે એનો વાંધો નહીં। કારણ અંતર કે it like comes and goes. તમે કીધું શાંત ભાવે સ્વીકાર, it comes and goes, you know. ના ના, શાંત ભાવે સ્વીકારમાં કમ્સ એન્ડ ગોઝ ન થવું જોઈએ। પણ શું થાય કે તમારી અંતરંગ પરિણતિ ન બદલાય, એ ધારાવાહી થવી જોઈએ। બાહ્યની અંદર ભલે તમને રાગ આવી જાય, દ્વેષ આવી જાય, કારણ કે એ તો ચારિત્ર મોહ છે। એ ચારિત્ર મોહનો આધાર જો દર્શન મોહ બને તો એ અનંત અનુબંધી।
પણ જો એનો આધાર દર્શન મોહ ન બને અને તમે તમારી અંતરંગ પરિણતિ સમ્યક રાખો, સમજણમાં એમ કે ભાઈ મને રાગ થઈ ગયો અને એનો સ્વીકાર કરી લો કે ભાઈ મને થયો, મારી નબળાઈ, હું તણાઈ ગયો ઉદયમાં, પણ તેમ છતાં એનો ખેદ થવો, ત્યાંથી તરત પાછા વળી જવું, એની આલોચના કરી લેવી, અને હું તો એ રાગ ને જોનાર જાણનાર શુદ્ધાત્મા છું એમ કરીને પોતાના સેન્ટરમાં આવી જવું, તો પછી એ રાગ લગભગ 0 આઉટ થાય છે. કદાચ રહે તો અલ્પ રાગ રહે, પણ આપણે શું કરીએ છીએ કે રાગનો બચાવ કરીએ છીએ, કે અથવા તો દ્વેષનો, કે ભાઈ એને આવું કીધું તો પછી તો થાય ને, પછી તો જરા ગુસ્સો આવી જ જાય ને આ. એટલે આપણે ત્યાંથી પાછા વળવાના બદલે આપણે એને પુષ્ટ કરીએ છીએ. મોટા ભાગના જીવો દોષનો બચાવ કરતા હોય છે. બચાવ ના કરીએ તો પણ એમ તો રાગ દ્વેષ થઈ જાય, ગમો અણગમો થઈ જાય. ઇટ લાઈક કોન્સ્ટન્ટ હેપનિંગ, રાઈટ? બરાબર છે, પણ કોન્સ્ટન્ટ હેપનિંગ તો ના કહેવાય, પણ વધુ થતો હોય છે નીચલી ભૂમિકામાં. બાકી તો નહીં તો પછી હવે તમે સ્વીકાર ભાવમાં આવી જાઓ ને પછી રાગ દ્વેષ ન થાય કે ભાઈ આમ થયું છે, પહેલા સ્વીકારી લો. એક્સિડન્ટ થયો છે, પહેલા સ્વીકારી લો કે ભાઈ એક્સિડન્ટ થયો, ધેટ્સ ઇટ, ઇટ્સ ડન. અને પછી તમે યુ ડુ વોટ એવર યુ નીડ ટુ ડુ. પણ આપણે પહેલા સ્વીકાર જ નથી કરતા. પેલા એ બચારા પાછળથી માર્યો ને તો આપણે શું કે મૂર્ખના જામની એટલી ખબર ના પડી, આટલું બધું ડિસ્ટન્સ હતું, મેં રેડ લાઇટ તરત મેં બ્રેક દાબી હતી અને મારી રેડ લાઇટ ના દેખાણી, આ તે હી મસ્ટ બી સ્લીપિંગ ઓન ધ સ્ટીયરિંગ વ્હીલ, આ તે આપણે બધા કેટલાય એના વિશે વિચાર કરવાનો શરૂ કર્યો. એના બદલે ઇટ હેપન્ડ, ઇટ હેઝ હેપન્ડ. આપણે મેં એવી ભૂલ કરી છે, આપણે બધાએ કરી છે, ઓકે, એ વખતે કોઈ બીજાથી થઈ, સ્વીકાર કરી લો. પછી તમે નીચે ઉતરીને બધું જે કઈ લખાણ પટ્ટી કરવી હોય ને એક્સચેન્જ કરવું હોય, ઇન્સ્યોરન્સ બધું કરો. આપણે એ વખતે અંદર તો ઠીસુમ કરતા હોય છે એની સાથે. ના એવું નહીં, એ તો સ્વીકારીએ છીએ, આપણે ઘણું બધું સ્વીકારીએ છીએ, શાંત ભાવે સ્વીકાર. પણ વોટ આઈ એમ સેઇંગ કે ગમો અણગમો તો એટલું બધું થઈ જાય છે ને કે આ ગમે આ ન ગમે, આ કરવું છે આ નથી કરવું. ઇન ધેટ રેફરન્સ આઈ એમ સેઇંગ. ને પછી એ અંતરના પરિણામમાં એ ભૂલી જવાય છે. ધેટ વોટ આઈ મેન્ટ. થોડો રાગ જે છે ને યોગીબેન, એ એટલો નડતો નથી, સૂક્ષ્મ રાગ નડે છે. અંદરનો ધારાવાહી અભિપ્રાય. ધારો કે મને તમારા પ્રત્યે બહારમાં હું સરસ રીતે તમારી સાથે વાત કરું, બધું આ તે, પણ અંતરમાં મને કે યોગી આઈ નો ઠીક છે આમ તેમ. હવે એવા ભાવ સાથે હું બહારમાં તમારી સાથે ગમે એટલો સારો સદભાવ કરું તો પણ ખરેખર એ દંભ છે. આ વસ્તુ બહુ ઓછા જીવો સમજે છે. સી આજનો કાળ એવો આવ્યો છે ને યોગીબેન, એવરીબડી ઇઝ બોર્ન વિથ માસ્ટર્સ ઇન માર્કેટિંગ. બહારમાં કેવું સરસ દેખાડવું, કેવી સરસ રીતે વાત કરવી, કેવી સરસ ફોર્માલિટી કરવી, કઈ ખરાબ ન દેખાવું, આ તે અંદરમાં બધું ઉકળતું હોય. Yeah, it seems like everybody is bipolar. Exactly. અને એ બાયપોલર અંદરમાં જે છે ને ત્યાં ધર્મ અથવા તો અધર્મ ત્યાં થાય છે. કૃપાળુદેવે તો સ્પષ્ટ લખ્યું છે, પત્રાંક 568 વાંચી જોજો. આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. અંતર પરિણામ પ્રમાણે, બાહ્ય ક્રિયા પ્રમાણે નહીં. રાઈટ, સ્પષ્ટ લખ્યું છે, અનુભવથી જ. ઓમ થેન્ક યુ. ચોક્કસ. યાર, ચાલો મહેશભાઈ, થેન્ક યુ. જય હિન્દ રમેશભાઈ. જય જીનેન્દ્ર. રજા લઈએ રમેશભાઈ. હા બસ ચાલો, બધાને મારા જય પ્રભુ અને બધાને મારા આત્મભાવ પ્રણામ. But there was not one hitch today in your speech. Yeah, I think that this definitely is the result that I'm right within 5 feet from that yours. And હમણાં કાંઈક થાય ને તો it's an external issue with the provider. Right. ચાલો, very good. મારે જરા લાઇટિંગ નું જરા I will set it up. And even that's not that bad. Right. એક લેમ્પ થી કામ થઈ જશે. રાઈટ, બરાબર. ચાલો, બધાને જય જીનેન્દ્ર, જય પ્રભુ. જય હિન્દ.